ચાલુ કરી દે બરાબર. હા ચાલુ જ છે. બોલ ને તારે હવે જ્યારથી કન્વર્ઝેશન ચાલુ કરવી હોય, બી તારે લીડ કરવી હોય, મારે લીડ કરવી હોય, આમાં તો ક્યાં કઈ સીન છે. આ વખતે તો હું જ ચાલુ કરેલું પબ્લિક. તો અમે શું કહેવાય, હવે એક નવી ટાઈપની સિરીઝ ચાલુ કરી રહ્યા છે જેનું નામ છે ફિલોસોફી. તો થોડુંક આનું બેક સ્ટોરી કાઇન્ડ ઓફ કાપી દઉં વ્યુઅર્સ માટે, અને આપણે બી ડિસ્કસ કરેલું છે અંદર કે આની પહેલા અમે લોકો જે જોડે કર્યો હતો, લાઈક એમાં અમે જોયું કે લાઈક છે ને એકદમ ચિલવાળી વાતો બી કરી અને ફિલોસોફિકલ થોડીક બી નાખી, એટલે આમ વ્યુઅર્સ માટે બંને એન્ટરટેનિંગ બી થઈ જાય, થોડુંક આમ નોલેજ બી થઈ જાય. તો આ વખતે વિચાર્યું કે એક આવી રીતના એક અલગ જ સ્ટોરી અલગ આમ સિરીઝ કાઇન્ડ ઓફ ચાલુ કરી દઈએ આપણે ફિલોસોફી કરીને. તો આમ તો મેં નામ આપ્યું હતું ફિલોચિલ અને તે નામ આપ્યું હતું ફિલોસોફી. મેં કીધું બંને સારું લાગે તો મેં કીધું ચલો તારા થ્રુ આપણે તારું નામ આપણે પ્રિફર કરીએ, એટલે અત્યારે ફિલોસોફી અને ચિલને મિક્સ કરીને ફિલોસોફી કરી નાખી છે. તો આઈ હોપ તમને લોકોને આ સિરીઝ ગમે, અને આની અંદર અમે રફલી એકદમ રો એન્ડ રિયલ ટાઈપ જેવું રાખશું કે એમાં એકાદ બે ટોપિક અમે લઈશું અને થોડુંક એમ સાઈડની બી બકલોલી થોડુંક કરતા રહીશું, એટલે અમે એન્ટરટેનમેન્ટ થઈ જાય. થોડુંક પ્રોબ્લેમ વ્યુઅર્સ અગર કોઈ નવા વગર આવતા હોય તો લોકોને થોડુંક આપણા બેક એન્ડ ના વ્યૂ વાળાને ખબર પડે કે ભાઈ આપણે એમને અમારે આઉટ ઓફ નોવર ચાલુ નહીં કરી નાખ્યું ભાઈ, અને આપણે બેક સ્ટોરી બી શું કોઈ અગર ઇન્ટરેસ્ટ વગર ઇન કેસ હોય તો એ બી સાઈડની વાતો બી થઈ જાય, ફિલોસોફી બી થઈ જાય. એટલે આ ફિલોસોફી આ રીતના રાખી જ નામ, અને એકદમ આમાં કોઈ કટ્સ નહીં રહે, ખાલી સ્ટાર્ટ લાઈન છે એકદમ આમ થાય એટલે એકદમ રોડ રાખવાનો ટ્રાય કરીએ છીએ અનટિલ અનલેસ કંઈ કોન્ટ્રોવર્શિયલ આવી જાય એના સિવાય. ચલો તો ભાઈ ઓફિશિયલી ચાલુ કરીએ ભાઈ. બટ એ નહીં, આમ બી આપણે ઓલરેડી આની પહેલાં બી બીજા 2 રેકોર્ડ કરી દીધા છે બરોબર. તેમાં જે પહેલો વાળો તો એકદમ ફોર્મલ થઈ ગયો એટલે એને કાઢી નાખે, અને જે સેકન્ડ વાળો છે કાઇન્ડ ઓફ એને તું ઇન્ક્લુડ કરી દે છે ના સિરીઝની અંદર. બેટર છે ને. પહેલો તો એટલો ફિલોસોફી વાળો હતો, અને એક બે સાચું પણ તો વ્યુઅર પોઈન્ટ ઓફ મને બી એટલો આમ કહીને ઇન્ટરેસ્ટિંગ ના લાગે, એટલે સારો હતો. કારણ કે જોવાને તો થોડુંક આમ 5 પોઈન્ટ આપણે એકદમ ડિસ્કસ કરી એકદમ અલગ હતા. નોર્મલી તમને જોવા ના મળે ફિલોસોફી કે તમે વાંચવા રહો કે આમ તો મળતા રહેશે ઓબ્વિયસલી, બટ આજે સમયે અલગ વેમાં ટ્રાય કરી, અને આઈ થિંક ગુજરાતીમાં અત્યારે કોઈ કરી નહીં રહ્યું હશે. એટલે ચાલો એ તો આપણે એક્સપ્લોર કરવા ગયા. અને પહેલા વાળો જે છે ને એ અમે આ સિરીઝનો પાર્ટ અમે કન્સિડર કરીએ કે એના ફર્સ્ટ એપિસોડ રાખે અને સેકન્ડ રાખે. હાલાકી એ ટાઈમે અમે એસે જેવું ડિસાઇડ નહોતું કર્યું કે અમે આવું ચાલુ કરશું, તો એટલે હવે આ થી ચાલુ કરી નાખ્યા આ એપિસોડ. શું ભાઈ કેવું ચાલે? બસ ચકાચક. એટલે આપણે અંદર તારા ઇન્ટરવ્યુ છે કોઈ ટોપિક કેવી રીતે? ના મારો તો કોઈ સ્પેસિફિક ટોપિક નથી. તારું ઓલું મને એથિકલ વાળો પોઈન્ટ યાદ આવે છે જે આની પહેલા તે કન્ક્લુડ કર્યો હતો ને આપણે એને ડિસ્કસ નહોતો કર્યો. મને વિચાર કે ત્યાંથી ચાલુ કરવાની છે. બોલ. તો હવે આને લાઈક બ્રોડ હું આને નામ આપું તો આને હું કર્મ કહીશ કે આપણે કર્મ પર ડિસ્કશન કરીશું. લો ઓફ કર્મ. એટલે બધા ટોપિક ને એટલે કર્મની અંદર એટલે આમ તો બહુ બ્રોડ ટોપિક છે, બહુ જ બ્રોડ. એટલે આપણે સાઈડ થોડું કન્સાઇઝ બી રાખશું, ઇન્ટરેસ્ટિંગ બી રાખશું, અને મેઇન પોઈન્ટ જે એકચ્યુઅલી પાસ ઓન કરવા જેવા એ ટચ બી કરીશું. પણ હવે અનનેસેસરીલી કન્સાઇઝ રાખવાની શું જરૂર? અગર એકદમ ઇન ડેપ્થમાં ડિસ્કસ થતું હોય તો શું વાંધો છે? મન તો આપણે ઓલવેઝ રેડી છે. કર્મમાં એ છે તારી તે પોતાની આખી થિયરી તું બનાવી રહ્યો છે કે ઓલરેડી જે આપણે ભગવદ્ ગીતામાં જે કર્મ યોગની વાત કરીએ એનું તું કાઇન્ડ ઓફ રિવાઇઝડ વર્ઝન કેવું કંઈ છે? શું છે મારું થોડુંક અલગ છે. મારે જે અત્યારે કન્વેન્શનલ જે મિનિંગ જે છે કર્મના બરાબર એને થોડા કાઉન્ટર આર્ગ્યુ કરવાના મારે. અને બીજી વસ્તુ એ છે કે કાઉન્ટર આર્ગ્યુ કર્યા પછી એકચ્યુઅલી જેન્યુઅન જે કૃષ્ણ બી શું કહે છે, આપણે શ્રી કૃષ્ણ શું કહે છે ભગવદ્ ગીતામાં, અને બીજું ઇન જનરલ બી આપણે કર્મથી શીખવા જેવી વસ્તુ શું છે એકચ્યુઅલી આ ટોપિકથી કે કર્મ નામ પર તો આજકાલ તો બહુ ચાલતું હોય. આપણે ભાઈ ઇન્સ્ટાગ્રામ પર તમે જો કે યુટ્યુબ પર જો બહુ ચાલતું હોય, તો હવે એના પર થોડુંક સમજવાનું ટ્રાય કરીએ. તો સૌથી પહેલા આપણે અગર કોઈ વ્યુઅર્સ એમ અગર પૂછે બરાબર કે કર્મનો મતલબ શું થાય, તો તમે લોકો અહીંયા વિડીયો પોઝ કરીને તમે કમેન્ટ્સમાં લખી શકો કે તમારા હિસાબે શું મિનિંગ છે. તો પોઝ કરી નાખો, લખી લો, અને પછી આપણે આગળ વધશું. તો હવે આગળ વધી લઈએ. આઈ હોપ કે પોઝ કરી. અને આમ બી આ એઝ અ એક્સરસાઇઝ એકદમ આઈડિયાના કમ્પેરિઝન માટે બી યુઝ થઈ શકે ને કે સપોઝ એણે એનો કોઈ પેરેગ્રાફ લખ્યો છે બી પર્સન છે અને એને પછી તારા આઈડિયાથી મેચ કર્યો કે એક્ઝેક્ટલી મારો આજ પર મને બી જો કોઈ કોમેન્ટ્સમાં કોઈ આઈ હોપ નવા વ્યુઅર્સ આવે આપણા, તો એમાં બી કોઈ આવે લખે તો આપણને બી ઇન્ટરેસ્ટિંગ કંઈ નવું જાણવા મળે ને કે એના સાઈડથી લોકો શું વિચારે છે. એક્ઝેક્ટલી. એટલે આમ તો થાય એટલે આપણે જેટલા બી કન્વેન્શન છે એ તો બધા ઉપાડશે મિનિંગ જેટલા બી છે ને એમાં આગળ લોકો શું વાત કરે. એટલે આ જ કોન્ટેક્સમાં મારો બી એક આઈડિયા છે. હવે ખબર નહીં એકચ્યુઅલી તારો શું ટેક છે કે સપોઝ 8 બિલિયન લોકો છે બરોબર, તો 8 બિલિયન અલગ વ્યૂઝ હશે જોવાના કાઇન્ડ ઓફ બધાના પર્સપેક્ટિવથી એકદમ આમ કહીએ ને ના, પણ એક લેવલ પર થોડું ડિસએગ્રી કરું છું. કારણ કે આજકાલ છે ને જો કોઈનામાં ઇન્ડિવિજ્યુઅલિટી જેવી વસ્તુ રહી નથી, બધા ભેડ પણ એ જ કહું છું એ લોકોના અલગ વ્યૂ છે, એ લોકો જસ્ટ એક્સપ્રેસ નથી કરી રહ્યા. મારો આ
એવું બી કહી શકે કે આપણે બ્રેન વોશિંગ બી સર્વે લેવલ પર થયું હશે કે તમને આપણે અપબ્રિંગિંગ આપણે બ્રેન વોશિંગ તો ના કહું છું ને, અપબ્રિંગિંગ બી એવી થઈ હોય ને કે પોતાના વિચાર કઈ આવતા બી ના, કારણ કે પોતાના વિચાર લાવવા માટે બી તમારે એક આઇસોલેશનમાં જવું પડે, એના સિવાય આવી જ ના શકે, હું તો ના માનું. તમે અગર એવું કહેતો ને કે તમે ફિલોસોફી કે કોઈ બી સબ્જેક્ટ માં તમને નવા આઈડિયા આવે, તો એ ટાઈમે બી એવું થતું હશે કે તમે વાંચી રહ્યા છો અને તમે પોઝ લઈ રહ્યા છો અને તમે પોતામાં રિફ્લેક્ટ કરો, તો એ ટાઈમ બી તમારો એકાંત નો થઈ ગયો, આઇસોલેશન જ થઈ ગયું. એટલે આઇસોલેશન સિવાય તો તમારે પોસિબલ જ નથી. ઓકે, એટલે હવે આમાં 8 બિલિયન મીન્સ તો ત્યારે જ કહી શકે જ્યારે એ લોકો ઇન્ડિવિડ્યુઅલી લાઈક આઇસોલેશન માં એ લોકો વિચાર્યું, એના પર કન્ટેમ્પલેટ કર્યું હોય, એના પર હજી પોતાના આર્ગ્યુ કરીને કાઉન્ટર આર્ગ્યુ કર્યો હોય, તો આપણે કહી શકીએ કે થોડું કઈ દમદાર આવ્યું. એટલે ફિનિક્સ જેવું કાઇન્ડ ઓફ. હા, ફિનિક્સ વાત કરીએ એના આગળ આનું ખેંચશું ભાઈ, મજા આવી ગઈ. ફિનિક્સ તો લાવી દો યાર, ફિનિક્સ તો આવો છે, મને એટલું ડિસ્કસ કરવું ગમે યાર, ફિનિક્સ મારા માટે અલ્ટિમેટ છે ભાઈ. એટલે મેં પોતે કઈ મારી રીતે વાંચ્યું નથી, જસ્ટ તારા બેઝ પર જ હું સમજીને કહું છું. એટલે ઇનડેપ્થ તો મેં બી નહીં વાંચેલું સીધું કહું, પણ રફલી આપણે માઇથોલોજીકલ જે ક્રિએચર છે, ગ્રીક માઇથોમાં આઈ થિંક ખબર નહીં, તો એમાં આપણે જે એનું જે મિનિંગ છે એના પરથી આપણે પોતાના ઓલરેડી ડિરાઈવ કરી શકીએ છીએ. કારણ કે અત્યારે ફિલોસોફીનો મિનિંગ બી ફિલોસોફી બી ના કોઈ જનરલ આપણે થિંકિંગ જોવા જઈએ તો હવે એ ટાઈમનો આપણે થોડી ના કહેવાય કે એ ટાઈમે એ લોકોએ મિનિંગ હશે, આપણે ટાઈમે આપણે નવો રિવાઇઝ મિનિંગ કાઢે ને. એટલે આમાં આઈ થિંક અંતિમ એક વસ્તુ યાદ આવી કે આઈ થિંક મેથ્યુ આર્નોલ્ડ કરીને એક પેલો હતો, પોએટ હતો અને ક્રિટિક હતો. મેથ્યુ આર્નોલ્ડ? હા, મેથ્યુ આર્નોલ્ડ એ પોએટ હતો અને લિટરરી ક્રિટિક હતો. મેં તો પહેલી વાર નામ સાંભળ્યું. હા, નહીં જસ્ટ કહો એટલે આ તો અમે અત્યારે બીએ કરી તમને ઇંગ્લિશ લિટરેચરમાં આવતું હશે બધું. હા, એટલે ઇન્ટરેસ્ટિંગ લોકો તો આમાં બી જેવું નથી, નો ડાઉટ. પણ યાર પછી હવે સિલેબસ બી જોવું પડે એટલો ભાઈ હતા છે. અમુક પ્રોફેસર એન્ડેડ મારા સારા છે, બહુ મજા આવે, સારા યાર ભણાવે યાર, મજા આવી જાય, ઇન્ટરેક્શન કરે ભાઈ મજા આવે. પણ આ ક્લાસ બી એટલો મોટો ઝુંડ જેવો ને મોટો કે ભાઈ એમાં બી મેમને બી અગર જવું ને ઇનડેપ્થ અગર સમજાવતો ના કરી શકે, તો એનું બી શું હતું આપણે પોઈન્ટ શું હતું કે હા, મેથ્યુ આર્નોલ્ડનો ક્રિટિક એવો હતો કે શાને ક્રિટિસાઇઝ કરો છો? હા, એ જેટલા બી એ ટાઈમે કન્ટેમ્પરરી હોય એના પહેલાના આવી ગયો હોય તો એ બધાને ક્રિટિક કરીને એને એ એટલું જોરદાર ક્રિટિક હતું ને, આઈ થિંક ઇનિશિયલી આઈ થિંક ફર્સ્ટ કહેવાય, આઈ થિંક શાયદ એટલે મને ખબર હતી રફલી પણ ક્યારે તેને કરે કે ક્રિટિકનું બી ક્રિટિક હતો. ઓકે, કે જે લોકો ક્રિટિક કરતા એને બી ક્રિટિક કરતા, એ લોકો દમદાર હતો. તો એની પોતાને આમ તો અત્યારે હવે આઉટડેટ એને ઘણા લોકો કાઉન્ટર કરી ગયા. એની એક મેથડ હતી ટચસ્ટોન મેથડ, કે જેમાં આપણે હમણાં ફિનિક્સની વાત કરી, બરાબર, હું તને આ કહેવાનું કે ફિનિક્સ એ ટાઈમનો જે મિનિંગ હશે, બરાબર, અને અત્યારે આપણે પોતાનો મિનિંગ કાઢે છે આપણા પોતાના અન્ડરસ્ટેન્ડિંગથી. તો એ શું કરતો કે જે ગ્રીક એન્શિયન્ટ ગ્રીક હતા ને, તો એ લોકોને જે સાઈડમાં એ લોકોના ક્લાસિકલ વર્ક્સ છે, એ જે ક્લાસિકલ જે હતા અને એ ટાઈમના જે વર્ક્સ હતા કન્ટેમ્પરરી, એને લઈને સાઈડ મૂકે, એને ટચસ્ટોન મેથડ કહેવાય છે. અને એમાં જો કે એ લેવલનું છે કે નહીં, અને પછી એ લેવલનું ના એને કાપી નાખે એવું છે કાંઈ. પણ આ તો બહુ રૂડ આમ કઈ ગમે એવું હતું, એટલે એને તો ભાઈ ખાસા કાઉન્ટર કરી ગયા. હું બી એના થોડુંક અગેન્સ્ટ આ વસ્તુ તો કે ભાઈ ઓબ્વિયસલી એ ટાઈપનું બધા અલગ અલગ મિનિંગ હોય, સમજવા પડે. કારણ કે જો કોઈ વસ્તુ તો ભલે જૂની રહેશે પણ એનો મિનિંગ તમારે રિવાઇઝ કરવો પડશે, કારણ કે દરેક ટાઈમ અલગ છે ભાઈ. એ ટાઈમે તમારી પાસે ના કે ફોન છે, ના કે ઇન્ટરનેટ, ના કે આટલી ફિલોસોફીની બી આટલી ઇનડેપ્થ તમારી પાસે પેલું હતું. કારણ કે કયા વર્લ્ડના કયા ખૂણામાં શું થતું આપણને તો કોઈ ખબર નહીં, એ ટાઈમે તો કોઈ. અને આમ બી સોશિયલ વોકેબ્યુલરી બી અપડેટ થતી રહી છે ને. હા, એક્ઝેક્ટલી. આખું વિલિયમ શેક્સપિયર એના પછી કેટલું બધું કરી નાખ્યું ભાઈ. એને તો પોતે છે કે 2000 વર્ડ્સ રફલી એને કહી દે કે એને ઇન્ટરપ્રિટેડ છે કે એને આપેલા છે. ભલે હાલાકી મિનિંગ એને પોતે નહીં આપે, બટ વર્ડ એને જે એન્શિયન્ટ ગ્રીક, લેટિન બધા થ્રુ મળીને જે એને કર્યું, એને એવું કહે છે કે રફલી કે 6 કે 7 લેંગ્વેજની ગ્રીપ હતી. એટલે આવડતી નહોતી પણ રફલી ગ્રીપ હતી એને શેક્સપિયર. એટલે એને બે વર્ડ્સ રીતના પેલે વર્ડ્સ અલગ અલગ આવતા ગયા. અત્યારે આખું લેંગ્વેજ તો નાખી અલગ છે. આપણે ગુજરાતીને બી વાત કરીએ મને કીધું કે એટલે 1000 વર્ષ કે કેટલા વર્ષ, 1000 years એ પહેલા બી કેટલી અલગ લેંગ્વેજ, સંસ્કૃત હોય, આ હોય તે હોય, એ ચાલતું રહે. એટલે મિનિંગ અલગ હોય તો મિનિંગ અસર લેંગ્વેજ વર્ડ્સ અલગ હોય તો અત્યારે બી હવે આજનો ટાઈમમાં આજનો મિનિંગ આપ્યો. પણ એ જરૂરી બી છે ને કે આજનો મિનિંગ આવતો તો આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકશું ને. હવે જેમ કે આપણે અગર ભગવદ્ ગીતા કે મહાભારતની વાત કરીએ તો મહાભારતમાં તો ભાઈ એ ટાઈમ તો ભાઈ હવે ટાઈમ જ એવો હતો કે ભાઈ એગ્રેશન વાળો ફૂલ મારામારી કરતા હતા ભાઈ. અત્યારે બી કરે છે, કે અત્યારે ચાલે યુક્રેન એનું ચાલે છે અને ઇઝરાયલનું બી એનું બી ચાલે છે. બટ એના સિવાય બી જોવા તો એનો મિનિંગ આપણે અત્યારે બી યુઝ કરી શકીએ ને. આપણે અત્યારના કરંટ મિનિંગમાં જોવાનું, બાકી એનો તો કોઈ અસર ના દેવું ને ભાઈ. અગર જે વસ્તુ તમારા કામની આઉટડેટેડ થઈ ગઈ છે તો તમારા કામની શું રહી, તમારું જીવન કેમ ઇમ્પ્રુવ થયું, કઈ ના થયું ને. એટલે એ છે કે કર્મ આપણે જેમ વાત કરી તો એના ટાઈમ બાય ટાઈમ આપણે એક અલગ મિનિંગ, લાઈક અલગ મિનિંગ તો લગભગ મિનિંગ એક જ છે, બટ રફલી આપણે એને શું કે રિવાઇઝ કરવા જેવું છે કે એ ટાઈમ પ્રમાણે એ શું કે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ મોર ઓફ. તો કર્મને ચાલુ કરીએ ભાઈ, તારા શું વ્યૂ છે લો ઓફ કર્મ ને એ બધા પર આમ, યા ફિર ઇન જનરલ કર્મ એટલે તારા હિસાબે તને શું લાગે? એટલે રફલી કહું એટલે મેં તો બહુ કંઈ વિચાર્યું નથી, આ તો તું જસ્ટ અત્યારે પૂછી રહ્યો છે એટલે કહું છું. આપણે ક્યાં ભાઈ
સિમ્પલ એક્શન યાર, ખતમ વર્ડ, એક વર્ડ મોર દેન ઇનફ છે. હવે આમાં શું કથા કરવાની જરૂર છે કેટલી મને કંઈ સમજાતું નથી. હવે કર્મને તો લોકો અત્યારે આજના ટાઈમમાં મેં આ તો મારો પોતાનો વ્યૂ છે બરાબર, મેં જોયું છે કે ભાઈ લોકો બહુ ગ્લોરીફાઈ બટ આમાં પણ હવે તું થોડુંક એટિમોલોજીકલી બી જઈ શકે ને કે હવે કર્મ આખો રૂટ કઈ લેંગ્વેજ થી થાય છે, ઇન્ડો યુરોપિયન હોય કે રામ જાણે કઈ હોય, અત્યારે કોણ વર્ડ જોવા એનો જે પછી ઓરિજિનલ મિનિંગ શું છે, એ ટાઈમમાં એ કોન્ટેક્સમાં શું યુઝ થતું હતું. પછી આઈ થિંક રિલેટિવિઝમ તને ખબર હશે, રિલેટિવિઝમ ફિલોસોફીમાં સારું એવું રિસર્ચ ટોપિક છે કે એમાં એ કોન્ટેક્સમાં એ પર્ટિક્યુલર વર્ડ કઈ કઈ વસ્તુઓ માટે યુઝ થતો હતો. એક વર્ડ બી પાછો મલ્ટિપલ એના મિનિંગ હોઈ શકે અને કોન્ટેક્સ્યુઅલ મિનિંગ બી હોઈ શકે કે આ કોન્ટેક્સમાં આનો આ મતલબ થાય. એટલે કેટલી લેયર્સ છે. આઈ થિંક હાઈએસ્ટ જેના વર્ડ છે, આઈ થિંક પેલો સાઇટ વર્ડ સાઇટ તેના હાઈએસ્ટ મિનિંગ છે. યસ કે અલગ અલગ કોન્ટેક્સમાં લાઈક મેથેમેટિક્સમાં બી તો સાઇટ. ઇનફેક્ટ અમાર તો ગ્રુપમાં બી ગ્રુપ કે સોરી કોલેજમાં બી મેં આવું કર્યું હતું કે તમે કઈ મેમ ભણાવી હતા કે થિયરી ઓફ ડીકન્સ્ટ્રક્શન ભણાવી શોર્ટ ડેરેટાની બરાબર, તો એમાં મેં બોર્ડ પર લખ્યું રન લખી દીધું વર્ડ રન અને મેં કહ્યું ચલો ભાઈ તમે એક પછી તમને જે પોતાના લાગતો હોય મિનિંગ્સ બધા આવતા જાઓ. અમે ખાલી રફલી ડિસ્કસ કરતા ખાલી 10 થી 12 મિનિંગ અમે લખી એક્ઝેક્ટલી અને હજી બી હતા એ તો એટલે એક ફ્રેન્ડે તો એવું કહ્યું કે ભાઈ રન એટલે ભાઈ ભાગીને શાદી કરી લો એવું એક લાવે તો ભાઈ એ તો હલ કઈ ના એ જોતો હશે તો આમે શું ફરક પડે આમ બી હવે આગળ વધવાનું જીવન કઈ કરે આવે. ઓકે ઇફ યુ આર વોચિંગ ધીસ કોઈ વાંધો નહીં થાય જીવનમાં, કઈ નહીં મારે આગળ નો કમેન્ટ. તને તું તો જાણતો નહીં, મારે તને તું જાણતો જ આમ તો રફલી આપણે વાત કરાય તો છે, કેવું નથી મારે. ઓકે તું સમજી ગયો છે. હા ઓકે તો કર્મ પર આવીએ જરાક આપણે બહુ સાઈડમાં કરીએ તો કર્મને આપણે બેઝિક કહી તો એક્શન છે બરાબર, પણ આજકાલના ટાઈમમાં ભાઈ એવું એકદમ રફલી કર્યું છે કે ભાઈ કર્મ નહીં પણ તમે એકદમ કહે ને શું કર્મ કરો, એકદમ સારા કર્મ કરો. સારા કર્મ ને એક બાર બીજે એનો ઓપોઝિટ થયું ખરાબ કર્મ બરાબર. સારા એક્શન્સ ખરાબ એક્શન્સ. તો મારો મેઇન જે આર્ગ્યુમેન્ટ જે છે એટલે હવે આર્ગ્યુમેન્ટમાં લોકો શું સમજે છે કે આર્ગ્યુમેન્ટનો મતલબ ડિસએગ્રીમેન્ટ થાય, ડિસએગ્રીમેન્ટ ના થાય. મારો ખાલી એક ક્વેશ્ચન છે કે તમારો વ્યૂ પોઈન્ટ આ છે બરાબર, તો તમારા વ્યૂ પોઈન્ટ પર મારો શું વ્યૂ પોઈન્ટ છે એનો તમે મને મિનિંગ તમે સમજાવો. કારણ કે જો તમે કર્મ લાવી દો બરાબર તો હવે હું તો પૂછીશ મને ખબર ના પડે હું હજી ડેપ્થમાં પૂછીશ. તો મારો આર્ગ્યુમેન્ટ શું છે કે તમે સારો કર્મ ખરાબ કર્મ કેવી રીતે ડિફાઇન કરો છો? તમે એકને ડિફાઇન કરવા માટે તમે બીજાને નીચે દબાવ જ પડશે બરાબર. બટ એ નહીં, આમ બી કોઈ વસ્તુને આપણે એથિકલી રીતે ડિવાઈડ કરી શકીએ કે નહીં, એ બી એક ક્વેશ્ચન છે. હા એ તો કરું તો તમે તમારા બેઝ પર સારું કર્મ ખરાબ કેવી રીતે કરો? તો કોઈ ડિવિઝન જ કેમ લાવો? કર્મ તો કર્મ છે ભાઈ. એટલે એક રીતના જોવા જાય તો હવે આમાં મારો મેઇન તમને કહું પોઈન્ટ બરાબર કે હવે એક્ઝામ્પલથી લોકોના એક્ઝામ્પલથી જ લઉં છું, કારણ કે મેજરલી મેં જેટલા લોકો લાઈક ને બહુ બધા લોકોએ ડિસ્કસ કર્યું આના વારે એટલે કર્મના ઉપર યસ. એ લોકો એ શું કહે લાઈક સારા કર્મ એ લોકોને પૂછું તો એ લોકો કાઇન્ડ ઓફ એવું કે ભાઈ કોઈને ગરીબની મદદ કરી દે, પછી કોઈ લાઈક કોઈ જાનવર બિચારો જે એકદમ જંગલમાં એકદમ જંગલ એટલે ફ્રીલી ફરતો હોય, કોઈ સ્ટ્રે ડોગ હોય કે કંઈ બી હોય તેને ખાવાનું આપી દઉં ને બધું કરું. તો એ લોકો સારા કર્મ એ રીતે કરે કે ગરીબોની હેલ્પ કરી યા ફિર જે આપણાથી નીચે જે લોકોને અપલિફ્ટ કરવા. તો પ્રેક્ટિકલી જોઈને બહારથી એકદમ સારું લાગે, પણ હવે મારે એ લોકોને અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોને પૂછવું છે મારે કે તમારા હિસાબે અગર તમે સારા કર્મ કેમ કરો કે તમે નેક્સ્ટ લાઈફમાં તમને સારું મળે. કારણ કે આ જ મેનો મિનિંગ હોય કે સારા કર્મ કેમ કરો. બટ આમાં તો હવે એક બિલીફની ઉપર બીજી બિલીફની લેયર ત્યાં ચડાવી દીધી હવે કે પહેલા કર્મનું માનવાનું, હવે એના પછી આફ્ટર લાઈફ છે એ પહેલા માનો, આખી બધી વસ્તુ માનો, પછી આખું સ્ટ્રક્ચર ભેગું કરે અને પછી આ લોકોને હું છે બધું કનેક્ટેડ છે. લોકો કહે કે આપણે કોઈ સારું કર્મ બી કેમ કરું તો કે માર્યા પછી આપણે સારું હશે, આપણે પ્રોબ્લેમ હેવનમાં આપણને કંઈ સારું કંઈ આપણને મળશે જે બી કરે. ઓકે કે ભગવાન આપણે સારી રીતના રાખશે. એટલે મારો ચાલો એવું એવું કે ચાલો તમને સારું લાગશે એટલે ઇટ મીન્સ આપણે કોઈને એવું પૂછ્યું કે તમે આ ગરીબ કેમ છે અત્યારે આને બિચારા કંઈ કર્યું બી અને આ ક્યાં કે ના એને ગયા જન્મમાં ખરાબ કર્યું છે એટલે એની જોડે અત્યારે ખરાબ થાય. તો મારો એક્ઝેક્ટલી એ જ કહ્યું તમારું સારું કર્મ એવું કહેવું છે કે તમે ગરીબોની મદદ કરવી, તો તમે તો ખરાબ કરી રહ્યા છો ને, કારણ કે એને ગયા જન્મમાં ખરાબ કર્યું હશે ત્યારે એને આ ભોગવવું પડે છે. તો ભગવાને હી ઇઝ કરન્ટલી પનિશિંગ હિમ, ગોડ એને પનિશ કરી રહ્યા છે. તો આપણે પનિશમેન્ટમાં આપણે કરીને મદદ કરશું તો આપણે ભગવાનના ખિલાફ થઈ ગયા ને. તો મારે આપણે પહેલા બી ડિસ્કસ કર્યું આપણે ઉલટા એને ઓર સફરિંગ આપવી જોઈએ. એક્ઝેક્ટલી એ લોકો લોજિક પણ ઇટ્સ ટ્રુ. આવું જ કહું કે ભાઈ કે તમારું લોજિક અગર જોવું હોય આપણે તો તમારું લોજિક પ્રમાણે તો ભાઈ આપણે તો હજી સફરિંગમાં નાખવું જોઈએ યા ફિર ભગવાન એમ કંઈ ના કરે 2 મિનિટ આપણે કંઈ જ ના કરવું જોઈએ, લોકો બોલાવતી ના જોઈએ આપણે
એટલે તો આમાં હવે તમે સારું ને ખરાબ કરી ના કરો કે એ લોકોને આમ અન્ડરસ્ટેન્ડિંગ એ લોકોને હું કાઉન્ટર કરી ગયો છું, આર્ગ્યુ કરી ગયો છું કે ભાઈ આનો હવે મને તમે એક્સપ્લેનેશન આપો. તો એટલે તો કરું કે આ કર્મ તો ભાઈ હવે બહુ કઈ ને આમ આ લોકો કોમ્પ્લેક્સ એકદમ સ્ટ્રીટ કરી નાખી છે. અને આમ બી જો તમારો અગર કહેવું છે કે તમારે અત્યારે સારા કર્મ કરશો ને તમે મર્યા પછી તમને સારું થશે તો અત્યારે બી કરવાના એમ તો એસે તો ભાઈ શું ભાઈ અર્થ ભાઈ કે મર્યા પછી તમે અત્યારે તમને મગજ તો તમારું અત્યારે ભરેલું છે તો શાંતિ તમને મર્યા પછી મળશે તેનો અર્થ શું થયો? ઓકે મર્યા પછી તો બધાને શાંતિ પ્રેક્ટિકલી જોવા જઈએ તો આપણે તો શું કે વી આર ચિલ્ડ્રન ઓફ ગોડ આપણે કહીએ તો ભગવાન તો બધાને સારું કરી દેશે એ તો. એટલે આમાં તો બહુ કન્જેસ્ટેડ સ્ટેટ છે. એટલે આપણે જેમ ઇનિશિયલી આપણે વાત કરી કે જે કર્મ એટલે બેઝિકલી આપણે કહીએ તો એક્શન આપણે એને કહીએ તો આમાં બી ઘણા લોકો છે ને પેલું કરતા હોય છે કે શું કહેવાય કૃષ્ણ લોકો લાઈક શ્રી કૃષ્ણ કોટ કરતા હોય છે કે કાઇન્ડ ઓફ કે કર્મ કરો ફલની ચિંતા ના કરો. ઓકે યસ. લોકો એટલા આ વસ્તુ એટલા ઓબ્સેશન કે એ લોકોએ ગીતા તો વાંચી જ નથી, એ તો ખબર પડી એના પર. કૃષ્ણ ભલે મેં બી આખી નહીં વાંચી બરાબર, હું અત્યારે રીડ કરી દઉં છું કરન્ટલી આઈ એમ રીડિંગ. મેં આઈ થિંક પહેલા બી વાત કરી હતી આના પહેલા વાળા આપણે શૂટ કર્યો છે એમાં બી વાત કરી કે આઈ એમ રીડિંગ મેં 4 અધ્યાય જેવું રફલી વાંચ્યું. તો તું એમાં જોઈશ ને તો કર્મ તો હાર્ડલી 1 કે 2% હશે. ઓકે. વધારે ભાર તો કરતા પર જે કરી રહ્યો છે. ઓકે. ડુઅર યસ ડુઈંગ કરતા ડુઅર પર વધારે ભાર છે કારણ કે ડુઅર જ છે ને જે ડિસાઈડ કરશે કે એનો ઇન્ટેન્ટ કેવો છે અને કયા પર્પસ થી કરી રહ્યો છે. પર્પસ તો એ આપશે ને વર્ક એન્ડ એક્સેસ તો કઈ જ નથી. પ્રેક્ટિકલી અગર ગીતામાં જોઈએ તો બહારથી આપણે જોઈશું 3rd પર્સનના પર્સપેક્ટિવ આપણને શું લાગે કે કૃષ્ણ તો એવું કહી રહ્યા એમને અર્જુનને કે તું તો બધા માર નાખ, તો વાયલન્સ જ કરી રહ્યો ને કાઇન્ડ ઓફ દેખાડવા તો વાયલન્સ પણ એકચ્યુઅલી એમાં શું બહાર જે કરતા પર કે ઓકે તું જે કરી રહ્યો છે કર્મ એ કર્મનું તો કઈ એસર નથી પણ કરતા તારો ઇન્ટેન્ટ કેવો છે કે તું ભાઈ અત્યારે જે દુર્યોધન જે હશે જે અધર્મ કરશે હવે તો એને તો અત્યારથી એડવાન્સમાં પ્રિવેન્ટ કરી રહ્યો છે. નતર અગર એ હશે તો ભાઈ ખતમ વાત ભાઈ કારણ કે આખું જેવો આપણે ના કહીએ જેવો રાજા એવી અને પેલી પ્રજા થઈ જશે. તો કૃષ્ણએ વધારે ભાર છે ને પેલા પર આપ્યો છે આના પર કરતા પર એઝ કમ્પેર ટુ કર્મ. કર્મ તો એક ખબર ને એક ક્યાંથી શ્લોક ઉપાડીને સાલે એટલો વાયરલ કરવા કે એટલે મારે એ જ પૂછવું છે કે તને આઈડિયા છે કે ઓરિજિનલ કયા શ્લોકને કે જે બી આઈ થિંક બીજા અધ્યાયમાં આવે છે વર્સ છે એને રિફર કરે છે. આઈ થિંક બીજા અધ્યાયમાં શાયદ આવે છે, મારે એકવાર એ જોવું પડે એવું છે કારણ કે બીજા અધ્યાયના 20મો શ્લોક હતો ખબર નહીં કયો હતો 28 શ્લોક એવું કંઈક હતું તો વર્ષ મારે જોવું પડે કારણ કે રફલી ભાઈ હવે આટલું બધું રીડ કરતા હવે એટલું તો હવે એકદમ આપણે પેલા તોતાન જેમ તો નથી કે ભાઈ આ કહ્યું ભાઈ આ પેજ નંબર પર આ ચેપ્ટરનો આ અધ્યાયનો આ શ્લોકના બે જ આવે વાંચીને રિફ્લેક્ટ કરીને આગળ વધો ભાઈ. ઉપનિષદ બી એવું જ કહે કે ભાઈ અમારે તમે વાંચીને તમે જે તમે સમજી ગયા તમે મિનિંગ છે આગળ વધો, હવે તમને અમારી બી જરૂર નથી અમને આગ લગાવી દો. તો even આ આચાર પ્રસંગને બી તે સાંભળ્યું છે કેટલી વાર કહેતા કે ભાઈ અમારું કામ ફૂલફિલ છે તમે આગ લગાવી દો ખતમ વાત. આ તો વસ્તુ છે કે આપણે એના માટે રિસ્પેક્ટ ભયંકર એ ભાઈ ઉપનિષદ માટે કે ભાઈ આપણને આટલું ઇમ્પ્રૂવ કરીને એનો મેસેજ આપણે પાસિંગ કરીએ તો એમાં બી જોવા જઈએ તો આઈ થિંક તમે રફલી ગૂગલ પર બી નાખે તો બી તમને મળીએ કે કયા શ્લોકમાં વાત કરી પણ એમાં બી બહારથી વાંચે તમને એવું લાગશે કે કર્મ કરો ફલ કે ચિંતા ના કરો પણ એનો આખું કોન્ટેક્ટ તો લે ભાઈ કયા કોન્ટેક્ટમાં કરી છે આખું કરતા પર પહેલા વાત કરી છે માણસ શું છે શું એના પર શું કરવા માંગે છે એના પર વધારે ભાર છે અને આ તો એક વન ઓફ ધી પાર્ટ ઓફ ઇટ કારણ કે તું કઈ નથી કરી રહ્યો તો બી કર્મ જ થયો ને ભાઈ. હું નથી કરી રહી બી કર્મને ઉપાડી રહ્યો છું ભાઈ યા ફિર ગેમ રમી રહ્યો છે તો કઈ કરી રહ્યો છું એ કર્મમાં આવી જશે. કર્મ એટલે શું એક્શન નોટ ડુઇંગ ઇઝ લાઈક પ્રેક્ટિકલી બી એક એક્શન જેવું છે ને કે ભાઈ યાર તું પડી રહ્યો છે એ બી એક્શન છે તારું, તું યુટ્યુબ સર્ચ કરી રહ્યો છે એ બી તારું એક્શન જ છે. તો એના કરતા તો વધારે ભાર જે છે એ કરતા પર કે તું કયા ઇન્ટેન્ટ તું યુટ્યુબ બેઝ કરે કયા ઇન્ટેન્ટથી સારું ફિઝિક્સમાં ઇન્ટરેસ્ટ છે, એસ્ટ્રોફિઝિક્સમાં મજા આવે છે, મેથેમેટિક્સ મજા આવે છે, ફિલોસોફીમાં મજા આવે છે, સાયન્સ પેલા બીજા હશે તો એવાનું વાંચી રહ્યો છે તો ભાર વધારે કરતા પર આપેલો છે. તો હવે આમાં તો મને તો ખબર નહીં એવું અજીબ લાગે છે કે શું ભાઈ ક્યાંથી ક્યાં શ્રી કૃષ્ણની વાત ક્યાં તોડી મળીને ક્યાં યુઝ કરે છે અને શ્રી કૃષ્ણને બી અગર આપણે વાતમાંથી હટાવી નાખે તો એના સિવાય બી લોકોને જનરલ અન્ડરસ્ટેન્ડિંગ બી કેવી પેલી કે ક્યુરિયોસિટી બી નથી લોકોને કે આપણે જેને વાંચીએ બી ખરી. ક્યુરિયોસિટી કરતાં બી ડિસઓનેસ્ટી મને તો વધારે બેટર વર્ડ લાગે છે કે ઓનેસ્ટલી હવે એટલું એડમિટ બી નથી કર્યું કે હા અમે નથી વાંચ્યું એટલે આ ટોપિક પર અમે નહીં બોલીએ એટલું. પણ એડમિટ બી ક્યારે કરાશે જ્યારે કોઈ એમના સામે આર્ગ્યુ કરશે. હવે કોઈ આર્ગ્યુ જ નહીં કરે એમને તો ભાઈ એક જ લાક્ષણ કહ્યું છે આપણે કરેક્ટ છે કરેક્ટર છે આપણે તો બરાબર છે કારણ કે હા સમજવા માટે બી તમારે એનું જ્યારે જે ઓરિજિનલ મિનિંગ કર્મ આપણે કહીએ બરાબર કર્મ છે ધર્મ છે મુક્તિ શાંતિ જે બી આપણે અલગ અલગ જે બી નામ ટર્મિનોલોજી છે ટર્મિનોલોજી તો એ આપી કોણ રહ્યું છે આપણને એ લોકો આપી રહ્યા છે ને જે તો આપણે પોતે મિનિંગ ડિફાઇન કરશું કે એ લોકોને સમજશે
ચલો વર્ડ તો એ લોકો આવે ગયા એને પાસે અંડરસ્ટેન્ડિંગ આવે હું હાલુલુલુ હું કંઈક બોલી ગયો બરાબર હાલુલુલુ બોલી તો અગર આ ટર્મ અગર મેં કોઈન કર્યો છે તો સાલું મિનિંગ તો હું હંમેશા સમજાવીશ એક્ઝેક્ટલી. હા જેમ કે તું આપણે ફિઝિક્સ રીતે હમણાં ગઈકાલે મને દેખાડ્યું બરાબર કે પેલા બધાના પોતાના સિમ્બલ્સ અલગ હોય તો સાલો એ લોકો આપે તો ફોર્મ્યુલા બી લોકોને પોતાના એટલે એ ફિઝિક્સ નહોતું એ આઈ થિંક મેથેમેટિકલ સિમ્બોલિઝમ કે નોટેશન્સ આપણે કહીએ ને એટલે કંઈ 4 આઈ થિંક રફલી મને 4 નામ મે બી ન્યૂટન હતું, ઓઇલર હતો, ગોસ ને આઈ થિંક ઓર એક બે લેંગ્રેન્જ કે એવું કંઈક હતું. એટલે બધાનું અલગ અલગ નોટેશન હતું. તો ઓબ્વિયસલી એ જેણે નોટેશન આપણને આપ્યું છે અને એને જે મીન કરે છે એ આપણે એક્ઝેક્ટ મીન કરીએ ત્યારે આપણે એનો કોઈ ડોક્યુમેન્ટ છે કે વર્ક છે આપણે સમજી શકીએ ને. એના વગર તો કેવી રીતે સમજી શકવાનું? મીનિંગ તો એને હવે તો આપણે એના પાસે જોવું એક્ઝેક્ટલી એટલે આમાં એક ઇશ્યુ એ થાય ને કે વર્ડ્સ આપણે એ બધાને યુઝ કરીએ પણ મીનિંગ આપણે આપણો ચૂક કરી દઈએ. છત્ર છાયા મળી જાય ને યાર કે પોતા કરી કરવું પડે ને. એક્ઝેક્ટલી તું પોતાનું મીનિંગ કર લે તારે તું ઘૂંટણ આવે તો બીજા સવા લોકો એકઠા કરી લે તો અંદર શું થયું સરકાર જર્કિંગ થઈ ગઈ એક રીતના જોવા તો કે ભાઈ આપણે એક બેના પેલા સેફટીમાં રહીએ ભાઈ એટલે આપણું એટલું મોટું ઘૂંટ બનાવી નાખે કે બીજા નવા લોકો આવશે ને તો એ લોકો બી રિયલ મીનિંગ સુધી પહોંચી નહીં શકે આપણી જોડે ઇન્સાઇટ થઈ જશે. એટલે આમાં તું મારો બેનિફિટ કર હું તારો બેનિફિટ કરું એક બેના પ્રોડક્શન આપીને થઈ ગયું ને કારણ કે ઓરિજિનલ તો એના પાસે જવું પડશે. ઇનફેક્ટ અત્યારે બી પેલું આપણે ઈશ્વરની વાત કરીએ આપણે ઈશ્વર કહીએ ઘણી વાર તો ઈશ્વર તો જોઈશું તને ઓરિજિનલ આઈ થિંક રફલી તને ઈશાવાસી ઉપનિષદ છે બરાબર એના મેં વાંચેલું છે બરાબર ભાઈ ડેપ્થ અને કોઈ ઇન્ટરેસ્ટ હોય તો હું એની લિંક આપી દઈશ. ઓશોના બી તમને લેક્ચર્સ મળે છે એના પર ઇન જનરલ બી તમને ખાલી ઈશાવાસી ઉપનિષદ તમે સર્ચ કરશો તમને મળી જશે. તો ઈશાવાસી ઉપનિષદ ત્યાં તમને ઈશ્વર મળે છે બરાબર ત્યાં તમને વિદ્યા અવિદ્યા જેવા શબ્દ મળે છે. આપણે વિદ્યા કે તો આપણે નોલેજ કહી દઈએ અને અવિદ્યા એટલે કે ભાઈ ઇગ્નોરન્સ પણ એનું મિનિંગ આખો અલગ છે. ઓકે તો તમે જે એકચ્યુઅલી જે મિનિંગ આપેલા આપે છે તો આપણે એ લોકો પાસે જઈશું કે મિનિંગ શું કહે અરે એમથી મને એક વસ્તુ યાદ આવી કે સાલું હું કંઈ હમણાં વચ્ચે ઇન્સ્ટાગ્રામ યુઝ કર્યો હતો તો ગઈકાલે પરમ દિવસની વાત છે ખબર ને તો મારા એક ફ્રેન્ડે મને શેર કર્યું આપણે ટીવી પર એક ટાઈમે આવતું હતું ઉપનિષદ ગંગા કરીને એક શો આવતો હતો હવે ખબર અત્યારે આવતો હતો ખબર નહીં યા ફિર એ ટાઈમે આવતો હતો બહુ પહેલા ટાઈમે તું યાર એ લોકોને જોયું શું શો આને શો કહેવાય આવા શો ટીવી પર આવે છે અત્યારે તો શું બે કોળે અરે એમાં ઉપનિષદ ગંગામાં શું છે કે જેમાં આપણે આખું ઉપનિષદની પ્રથા કેવી રીતે તો એટ ધ ફીટ ઓફ માસ્ટર આપણે ઉપનિષદનો મને બેઝિક મિનિંગ જોવા જઈએ કે ભાઈ ગુરુ છે આપણે સમજાવી દઈએ કે છે શું તેમાં બી એવું છે કે હું સંવાદમાં આખું ડાયલોગ છે ડાયલેક્ટિક રાખું એવું કે ભાઈ બે જણ કન્વર્સ કરી રહ્યા છે ને એમાં મિનિંગ જાણવાનું ટ્રાય કરી રહ્યા છે. ઓકે તો એમાં બી જોઈએ છે તો પ્રોપર જે વર્ડ્સ બધું યુઝ કરી રહ્યું છે લાઈક ઇટ્સ ફ્રોમ ઉપનિષદ અને તું સાંભળે ભાઈ ખતરનાક. તો એમાં બી આ વિદ્યાનું હું સાંભળ્યું હતો ને એ બી મેં તો સૌથી પહેલાં ઈશાવાસી ઉપનિષદ મેં કર્યું હતું રીડ એટલે એમાંથી મેં જોયેલું તો એમાં બી જે રીલ્સ મેં જોયું ને એમાં બી એ લોકો પ્રોપર સમજાયું તો મેં કીધું વાહ ભાઈ આને કહેવાય કારણ કે આ લોકોને કોઈ ડેફિનેટ પેલા પર શું બેસી નહીં રહેતા મિનિંગ પર કારણ કે અત્યારે સત્ય જોડે તો એક કોન્સ્ટન્ટ વસ્તુ છે ને સત્ય તને ઘણી મળી જશે તાર તો ભાઈ દરેક વસ્તુમાં તારે જોવું પડે કે ભાઈ હું જે વસ્તુ કરી રહ્યો છું જે બી કર્મ કરી દઈશ તો હું કોન્શિયસલી કરું છું કે નહીં. ઓકે એટલે જે પોતાને સ્વયંને જાણવા માટે આપણે જે કહીએ ને તો ટુ અન્ડરસ્ટેન્ડ આઈ ધ ઈગો એને એ લોકો વિદ્યા કહે છે અને અવિદ્યાનો મતલબ એ કે જે બહારનું નોલેજ લેશે એને ઓકે અવિદ્યા ઇઝ નોટ ઇગ્નોરન્સ એટલે આ લેવલ પર કહે એટલે એનો કોઈ 9મો શ્લોક હતો અને ભાઈ સાવે ડેપ્થ આપે તે બી મેં તને ખબર છે એ વાળો કે જે લોકો એકલા વિદ્યાને પરસુ કરી રહ્યા છે એ લોકો જે લોકો અવિદ્યાને પરસુ કરી રહ્યા છે એ લોકો એક અંધારામાં પડશે અને જે લોકો એકલું વિદ્યાને પરસુ કરે છે એનાથી મોટા અંધકારમાં પડશે. ઓકે કારણ કે પોતાને તો આઈની અંદર ઘૂસી જશે તો સમજાશે જ નહીં તને તારા બંનેનું મિનિંગ તારે સમજવું પડે કારણ કે એટ તો આઈ થી બહાર જ જાય પ્રોફેશન અંદરથી બહાર જ કરીએ આપણે આમ તો આમાં આપણે કેટલું આર્ગ્યુ કરી શકીએ બહારની અંદર બી જઈએ એટલે આમાં બી એવું કહી શકે ને કે હવે વિદ્યાનું એકદમ જે આપણે ટ્રુ નોલેજ કહીએ એ અક્વાયર કરી લીધું હવે એના પછી બી તમે એક્ટ ના કરો તે પછી લાઈક તમે કર્યું નથી તો સાચું કરો તમે કર્યું નથી યા તો તમે ડિસઓનેસ્ટ એટલી ભયંકર રાખો છો તમે કે યા તો તમારે ને ભાઈ તમારા પોતાના એટલા સ્વાર્થ છુપાયા કે તમારે બે કરવું નથી. ઓકે એ તો બે તને બી ખબર કે હવે હું કઈ આ શીખી ગયો સમજી ગયો જાણી ગયો આના પર મારી નજર પડી ગઈ તો મારો ઘર આના કારણે મારો ઘર પોતાનો કઈ સો કોલ્ડ બેનિફિટ થતો છે ને મારે છોડવો પડશે ને કારણ કે હવે તો જાણી ગયો કે આ હું કરી ખરાબ છે ખરાબ ઇન ધ સેન્સ કે હાર્મફુલ પોતાને બી અને આખા વર્લ્ડને બી. ઓકે એ રીતના એટલે આના પર બી તો હું પોતાથી બી બહુ ડિબેટ કરું કે એકચ્યુઅલી હાર્મફુલ જોઈએ તો એકચ્યુઅલી છે શું ભાઈ હું બી કોઈ કન્ક્લુઝન પર નહીં આવી શકતો કારણ કે હું પોતાથી બહુ હેવી ડિબેટ પર હતો એટલે આ ઓરિજિનલ જે વર્ડ્સ આપેલા તો આપણે એ લોકો પાસે જવું જોઈએ કે શું કહે છે એકચ્યુઅલીમાં અને પછી સમજવાનું ટ્રાય કર્યો કે આ કોન્ટેક્સ્ટમાં આપણે કેવી રીતના ફિટ ઇન કરશું.
તે તો આ કરવા બટ આમાં એક ઓર કન્ફ્યુઝનની લેયર એ બી આવી જાય ને કે જે લિંગ્વિસ્ટિક્સ આપણે કીધું એ તો ઠીક છે અને એની અંદર બી એક ઓર ટ્રાન્સલેશનની વસ્તુ બી આવી જાય ને કે ઓરિજિનલ વર્ક મેં બી સંસ્કૃતમાં થયું હોય કે કોઈ જે બી બીજી લેંગ્વેજીસ હોય પ્રાકૃત આઈ થિંક આઈ ડોન્ટ નો મને બહુ ખબર નથી તો એના મેં બી જે ટ્રાન્સલેશન થતા હોય સપોઝ ઇંગ્લિશમાં થયા હોય હિન્દીમાં થયા હોય ગુજરાતીમાં થયા હોય તો એ ટ્રાન્સલેશનના કારણે બી કેટલા એરર્સ આવતા રહેશે ને એરર બી આવતા હોય કરપ્શન બી થતું હોય બંને થતું હોય એરર્સ તો આવી જો એટલે એરર્સ ને તમે એકદમ પોતા કે રફલી તમે બ્રોડ મિનિંગ સમજી લો તો તમને બી આઈડિયા આવી જાય એનો વાંધો ના આવે આ તો અજીબ એક્ઝામ્પલ આપું આમ તો કેમ કે અત્યારે મેં આટલું એનિમે જોઈ લીધું બરાબર બહુ બધા મેં ઢકલો સિરીઝ જોઈ લીધી તો એક ટાઈમ એવું થાય કે એક ટાઈમ હું સબટાઇટલ જોઈને તો હું સાંભળું તો મને રફલી આઈડિયા આવી શું કરે ઓકે એટલે તમે એરર તો તમે એક ટાઈમ ઓવરકમ કરી લેશો તમે અગર સમજો ને ટ્રુલી અગર તમે જેન્યુઅલી સમજવા માંગશો ને જેમ કે સૌથી મોટો એક્ઝામ્પલ લઈએ ને આપણે જે પેલો ડિસ્કસ કર્યો હતો એકવાર કે આપણો જે જર્મન ફિલોસોફર છે આપણો ફ્રીડરિક નીચે છે બરાબર તો એના બી આપણો વર્ક્સ જે ઇનિશિયલી બેટા પબ્લિશ કર્યા હતા એકદમ કરપ્ટ હતા ને કમ્યુનિઝમ વાળી એકદમ હતી હેવી હતું જેના કારણે એકદમ એના વર્ક્સ બી એકદમ કરપ્ટ કરી નાખ્યા કારણ કે પોસ્ટ હ્યુમસલી પબ્લિશ થયા હતા ને તો એમાં બી એનું તો આખો એને નીચેની રીતે પોર્ટ્રે કરે કે એકદમ કમ્યુનિસ્ટ છે પણ એકચ્યુઅલી આ કમ્યુનિસ્ટ નહીં એટલે એવું છે એક્ઝેક્ટ જે બી કે એની બેન આઈ થિંક આ હિટલર ને એ બધાની સપોર્ટર હતી એટલે હિટલર એ નાઝિઝમ નું થઈ ગયું ને કમ્યુનિઝમ રશિયાનું થઈ ગયું આ હિટલર ને એ બધાની સપોર્ટર હતી એટલે એના ફેવરમાં નીચા બી આઈ થિંક સારા એના પોપ્યુલર થઈ ગયો હશે એ ટાઈમ અને વર્ક એનું ખાસું ફેમસ હશે તો નીચા બી હશે હિટલરને સપોર્ટ કરતો હોય એવી રીતે આઈ થિંક એને પોર્ટ્રે કર્યું હતું કે એવું હતું રફલી એટલે સોરી હું કમ્યુનિઝમ નાઝિઝમ કમ્યુનિસ્ટ ક્યારે લોકો આવી ગયા લાંબી રેડ નો અસર થાય ડિયર કમ્યુનિસ્ટ અરે આવડા તો સાલી ન્યૂઝ એવી આવી રહી ને મારા સાલી કમ્યુનિસ્ટ થી ભરેલી પોસ્ટ એક ફ્રેન્ડ મોકલી કે આનો મતલબ શું એટલે આમાં શું આપણે પેલું કટાર કઈ ને મૂકી દો અને એક બંદો હથોડો ઠોકીને જેવો એના પર મૂકે તો પેલો કમ્યુનિઝમ નો ફ્લેગ ઉડી આનો મીનિંગ શું થાય મેં કીધું અરે સાલા કમ્યુનિઝમ નહીં ખબર મારે સાલી ન્યૂઝ એવી ફીડ એવું ભરાઈ ગયું સાલે તારે ફીડ તો લેજેન્ડરી છે એટલે આમાં રફલી એ જ હોય આમ શું કહેવાય મેઇન તો ઇન્ટેલેક્ચ્યુઅલ ઓનેસ્ટી જ આપણે કહીએ ને આમ જે કોર વસ્તુ છે કે કોર આમ વર્ચ્યુ છે એ આમ હોય તો સૌથી બેસ્ટ છે એ તો એટલે હવે તમારા ઘર આટલું જેન્યુઅલી તમારા ઘર જાણવું રહે તો તમે જાઓ ને એ લોકો પણ તમે ખોદવાનો ટ્રાય કરો ખોદી પણ તમે પહોંચે તો તમે યુ હેવ ટુ ગો ડાઉન ધ રેબિટ હોલ આપણે જે કહીએ તમારે સમજવું પડશે તમારે જેન્યુઅલ ઇન્ટરેસ્ટ હતો તે એટલે એને બી આપણે વાત કરી તો આપણે શું વાત કરીએ પોર્ટ્રેને હું તને કહી રહ્યો ફ્લો થઈ ગયા એટલે નહીં તો કોઈ બેનના થ્રુ કોઈ એક્ઝામ્પલ આપો એટલે કરપ્શન થયું હા જો એરરની વાત કરતે તો કરપ્શન થયું એનામાં એને દેખાડે પોર્ટ્રેર કે હી ઇઝ સપોર્ટર ઓફ નાઝી બરાબર આપણે કહીએ હિટલરનો સપોર્ટર આપણે દેખાડે પણ તો બી જે અત્યારે જેટલા બી ફિલોસોફીના સ્ટુડન્ટ્સ હતા જે બી હતા બધા રિસર્ચરના બધા કેટલાય તો હવે બધા એરર તો બી લોકો ફિક્સ કરી નાખ્યા ઓકે એટલે મારું કહેવું કે એરર તમે ફિક્સ કરી નાખશો તમે કરપ્શન ફિક્સ નહીં કરી શકો કરપ્શન તમે સાફ કરતો તમારું જીવન પતી જશે પણ કરપ્શન નહીં પતે એવું છે કારણ કે કરપ્શન એક રીતે નેચર જ છે તમારો કારણ કે નેચર કેવું તમને સમજાવું ડિસરપ્શન આપણે જેને કહીએ તો આ તો આપણે નેચરલી વી આર આપણે લોકો ડિસ્ટર્બ કરીએ આપણે નેચરલી આપણે ગિફ્ટેડ છે કારણ કે તું નેચરમાં જાય જંગલમાં રહે કેમેલિયન તને મળશે ઓક્ટોપસ મળશે લોકો શું કરે રિસીવ કરી દે પ્રેક્ટિકલી તમે સર્વાઈવ વધી શકો તમે એ હું એને સારું કે ખરાબ નહીં કર્યો પણ એ તમારો નેચર છે ઇનહેરન્ટ નેચર એટલે એના કારણે કરપ્શન ઠીક કરવું બહુ ડિફિકલ્ટ થઈ જાય ઓકે એરર એટલે અમે ફિક્સ કરી લઈશ હું તને અત્યારે કઈ હું બોલતો હતો કઈ ખોટું કે કઈ સ્ટેટિસ્ટિકલી કઈ રોંગ બોલતો લોકો નેચરમાં જે ડિસેપ્શન કીધું એનો બી આઈ થિંક એક કોન્ટેક્સ્ટ હશે ને કે એ લોકો ડિસીવ એટલે કરતા હશે કારણ કે નેચરમાં સ્કેર્સિટી બી એક્ઝિસ્ટ કરે છે એટલે બટ આપણે હ્યુમન એઝ અ સિવિલાઇઝેશન આપણે અબન્ડન્સમાં જીવીએ છીએ ને અબન્ડન્સમાં તો બીજાને સાફ કરી એ તો કહું છું તો આપણે ઓર કેટલી હાર્મફુલ એક્ટિવિટીઝ કરીએ છીએ તો આટલું બધું એક્સેસ હોવા છતાં બી આપણે જે ડિસેપ્શન યુઝ કરવું પડતું હોય તો શું કરી રહ્યા છો રામ એટલે તો હવે આમાં પેલું આવી ને કે અપબ્રિંગિંગ બી તમારી આવી ને ભાઈ કે સાલા કરપ્ટેડ હોઈએ આપણે બી અને બીજા આપણે જે છોકરાઓ હશે કે જે યંગ હશે યુથ હશે એને બી આપણે કરપ્શન શીખવાડશું એટલે તો આ વસ્તુ મને ભાઈ સોક્રેટિસ મારા માટે અલ્ટિમેટ છે ભાઈ એને જે આપ્યું હતું ને એને આખું જે ગવર્મેન્ટ આખી જે ફોર્મ કરી હતી ને એમાં એને એવું કીધું હતું સ્ટ્રક્ચર આખું બનાવ્યું કે એટલે આઈ થિંક મેરિટોક્રેસીનું હતું ને મેરિટોક્રેસી તો એ આખી અલગ કે મેરિટોક્રેસી એમાં કહે છે કે કોણ રહેશે બરાબર જે લીડ અને એમાં બી આખો આટલા ડિબેટ કર્યા પછી એક આવશે અને એ બી એવું ને કે એનો ડિસિઝન કરે એના પર બી જે મારામારી થશે અગર એ કોઈ બહાર રૂલ પાડશે તો એના પર બીજું 50 લોકો મારામારી કરશે એના પર ડિબેટ કરશે અને પછી અગર લાગશે કે ના બરાબર તો થશે ઓકે એટલે એની વાત નહીં કરતો એ લગથી કર્યું તો એનામાં કેવું હતું સ્ટ્રક્ચર કે એણે કીધું હતું કે
સોસાયટીમાં જેટલા બી લોકો છે એમાં એને 2 કે 3 પાર્ટમાં ડિવાઈડ કર્યા કે ભાઈ કે જે લોકો જે બી કામ કરે છે, જેમ કે કોઈ ગોલ્ડ સ્મિથ હશે, કોઈ બ્લેક સ્મિથ હશે, યા પછી કોઈ આર્મીનો હશે, કોઈ કંઈ બી કરતો હશે, બરાબર, મ્યુઝિશિયન હશે, કોઈ પોએટ હશે, તો એ લોકોને એમનું કામ કરી રહ્યા છે. પણ એમના જે છોકરા છે ને એ લોકો કરશે એના પછી અપબ્રિંગ ગવર્મેન્ટ કરશે. ઓકે, એટલે ગવર્મેન્ટ તો બધા ઓછી જ બેઠા છે, કારણ કે બધા મેરિટોક્રેસી થ્રુ જાય, કારણ કે કોઈની હિંમત જ નથી કે એના થ્રુ એના પર ડિબેટ કોઈ તોડી ના શકે એવું છે. આપણે બે ડિબેટ કરશું તારા પોતાના વ્યૂઝ અગર તારા એવા છે ને અલગ, તો મારા વ્યૂઝ અલગ છે, આપણે બંને ક્લેશ હશે અને જે મેચ હશે આપણે આ વ્યૂ આઈ થિંક ઓલરેડી જે ગવર્મેન્ટ અપબ્રિંગિંગ એટલે આઈ થિંક આ સોશિયલિઝમ આઈ થિંક આ એ જ છે ને, સોશિયલિઝમ કોમ્યુનિઝમ એ ગવર્મેન્ટનો કંટ્રોલ છે. ઓલરેડી એક્સપેરિમેન્ટ થઈ ગયા છે હિસ્ટોરિકલી, નથી વર્ક કરતું. ગવર્મેન્ટમાં તને લાગે કે એકદમ આમ સારા લોકો છે. વન પીસ અત્યારે તો જોઈ રહ્યો છે, એ વન પીસ મને લાગે છે કે રિયલ લાઈફની પેરેડીઝ આઈ થિંક બનાવી છે. ઇવન અટેક ઓન ટાઇટન લઈને એમાં બી શું એક્ઝેક્ટલી કે આપણને લાગે કે ગવર્મેન્ટ એકદમ સારા લોકો ભરેલી હોય. હવે આ કરંટ ગવર્મેન્ટ છે એને પીલ ના કરો, એટલે કે ઇન્ડિયાને ક્યાંની વાત નહીં કરતા, ઇન જનરલ બધી બી કન્ટ્રી છે, બરાબર. એ તો અત્યારે શું તમને બી ખબર પોલિટિશિયન બી કરપ્શન થ્રુ કેવી રીતના આવ્યા, બરાબર, ઉપર તો આપણે એટલે તારામાં એકદમ આમ કમ્યુનિસ્ટ ટચ મને લાગે જ છે કે રિવોલ્યુશન, કેમ કે કમ્યુનિસ્ટ નું ઇક્વાલિટી નહીં, રિવોલ્યુશન જ જોઈએ આખું. માર તો ક્રાંતિ છે વાત જ નથી, કોઈ વાત નહીં કરવાની, એક્ઝિસ્ટિંગ સ્ટ્રક્ચર જોઈએ જ નહીં. એક તો તમારો ઉપર કહેવું તમારો આઈડિયા એટલો સ્ટ્રોંગ છે, તો મારો આર્ગ્યુમેન્ટ તમારા સામે કઈ ના કહેવાનો ને. બટ સ્ટીલ અગર અનનેસેસરીલી હવે રેડિકલ એક્શન લેવાની જરૂર નથી, એઝ લોંગ એઝ સ્મૂથલી બધું થતું હોય. ના મારો સોરી મારો થોડું ફિયર્સ ફાયર જેવું છે એટલે તારે હવે કારણ કે ભાઈ કેમ નથી જરૂર જોઈ લે ભાઈ 6 માસ એક્સિડન્ટ ફેસ ચાલી ગયો ભાઈ, તો અત્યારે તો પછી કઈ નથી. હમણાં આપણે પેલો વિડિયો જોયો હતો, બરાબર, ક્લાઇમેટ ચેન્જ નો કેવી હાલત હતી ભાઈ, તું જોવે ભાઈ ટ્રોમા લાગી જાય. તો જાનવરો અત્યારે તો આપણે સોસાયટીમાં સિટીમાં એટલા રહી રહ્યા કે આપણે તો બધી વસ્તુ દૂર રાખે છે ભાઈ. તમે ડેથ નહીં જોઈ રહ્યા સાલા, તમે લોકો એ નહીં જોઈ રહ્યા કે તમે કેવા લેવલ પર એનિમલ્સ સામે બુલી કરી રહ્યા છે. બુલી તો શું ટોર્ચર બ્રુટલ લેવલ પર આપણે ઇન્ટેલિજન્સ કયા લેવલ પર યુઝ કરી રહ્યા છે કરપ્ટેડ વેમાં. જરૂર છે અત્યારે ક્રાંતિના સિવાય કોઈ વાત જ નહીં થાય ભાઈ. આને તું પેલાથી કમ્પેર કરે ને મહાભારતને વોર જેવું કે અત્યારે તું અગર નહીં કરે ભાઈ, અત્યારે તો અગર અર્જુન તો બેસી રહીશ તો તારાથી શું કરીશ તું? એ તો તારે કરવું પડશે. આ તો તારું પેલું છે ભાઈ, એક પેલું છે આપણે ડ્યુટી છે, તારે ધર્મ છે કે તારે કરવું પડશે. તો અત્યારે તો ભાઈ આમાં તો એના સિવાય સ્મૂથલી તો કઈ થશે જ નહીં ભાઈ, કારણ કે ભાઈ અત્યારે કરપ્ટેડ વસ્તુ એટલે સ્મૂથલી તને કોઈ થવા નહીં દે. કારણ કે હું મારી પોતાની વાત કરું, બરાબર, હું બી એક્સટ્રીમિસ્ટ લોકોને મળ્યો ભાઈ કોલેજમાં, મને ખબર કે આના સિવાય તો વે આઉટ કોઈ છે જ નહીં ભાઈ, તમારે ક્રાંતિ જ હોઈ શકે. પણ એ જ ને હવે એક એક્સ્ટ્રીમ વ્યૂથી હવે તારા બીજા એક્સ્ટ્રીમ વ્યૂથી કાઉન્ટર કરીશું અને સર વાયલન્સ જ થવાનો ને. હવે મારો આમાં બી ડિફરન્શિએશન જોઈએ કે આ લોકોને શું કહેવાય એક્સ્ટ્રીમિઝમ અને રિવોલ્યુશન અલગ રાખવું જોઈએ એક લેવલ પર. કારણ કે રિવોલ્યુશન નો મીનિંગ છે કે ભાઈ ચેન્જ થવું, અને હવે તું એને તો સ્કેલ લાવી શકે કે તાર રિવોલ્યુશન હલકા લેવલ પર કે એક્સ્ટ્રીમ લેવલ પર સમજ લે. રિવોલ્યુશન ઉપર એને તો એને ડિફરન્શિએટ રાખો. એટલે આમાં એકેડેમિકલી હવે તું મે બી એકચ્યુઅલ જે પોલિટિકલ ફિલોસોફી છે એ મે બી ભણે તો વધારે ક્લિયર આવે ને. મે બી ડેફિનેશનલી વાંચવું પડશે. આ તો એ લોકોએ કેટલું કર્યું, સારો પોઈન્ટ આપે તો રેકોર્ડિંગ છે, બાકી હું તો લખી નાખું એ બી છે. એ તો એટલે આમાં હવે થોડુંક તો એવું નહીં કે બધી વસ્તુ પણ અમુક સેક્ટરમાં તમારે જોઈ શકે. ઓકે, કોઈ જોશે તમારે રિવોલ્યુશન જોશે સાફ થઈ રહ્યું ભાઈ. આવા કોન્ટેક્સ્ટમાં હું એ જ કહું કે આપણે લાઈક જે બી બધું ડિસ્કસ કરતા હોય, જે બી આપણા આઈડિયાઝ હોઈએ, પહેલા આપણે એકદમ સર્ચ કરીને જોઈ લેવું કે સ્ટેટિસ્ટિકલી થોડું બેક કરીએ ના એવી નહીં કે અત્યારે સપોઝ સારું આ જે બી તારું જે ડેફિનેશન લીધા કીધું ને કે જે વાયલ એક્સ્ટ્રીમિઝમ ને બીજું હા રિવોલ્યુશન, તો ઓલરેડી આ આઈડિયા કોઈને કોઈએ તો કરી જ ના કરે. આપણે એક બી વસ્તુ ઓરિજિનલ નથી ભાઈ, મારો સીધું એટલે ઓરિજિનાલિટી આઈ થિંક એજ ઉપર જ ઓરિજિનાલિટી આવે. પહેલા આપણે એજ ઉપર વાંચવું પડે પછી આપણે ઓરિજિનલ થઈ શકીએ. મારો તો આ એ ટેક છે. એટલે કરન્ટલી મારે એવું કેવું છે કે જો અત્યારે ઓરિજિનલ કોઈ છે નહીં મારું, બરાબર, બટ અત્યારે જે છે એના પર તો આપણે થોડુંક એટલે તો ડેફિનેટલી એના પર ફોકસ તો તમે આગળ ઓરિજિનલ લઈ શકશો. તો અત્યારે થોડુંક એના પર તો કામ કર લે ભાઈ, કારણ કે જો ભાઈ અને ઓરિજિનલ કરતા બી આપણે એ આઈડિયા બી લગાવી શકીએ ને કે જે એક્ઝિસ્ટિંગ કન્ટેન્ટ છે આપણી જોડે એ આપણે એક્ઝોસ્ટ કરી નાખીએ, તો પછી આપણે જખ મારીને પુશ કરવું પડશે ને કે હવે ઓર આપણે શું કાઢી શકીએ. જેમ કે આપણે અત્યારે આની બી વાત કરીએ, બરાબર, ન્યૂટન આયા ને એમને કીધું કે ગ્રેવિટીના એનો ફોર્મ્યુલા આપીને બધું કેટલું કરે, એ સમજો પછી તો આઈન્સ્ટાઈને પોતાનું આપ્યું ને. ઓકે, એક્ઝિસ્ટિંગ હતો એનો સમજો એના પછી પાર ગયા ને. એક્ઝેક્ટલી, તમારે એક્ઝિસ્ટિંગ તો સમજવું પડશે ને. ચાલ ને એક્ઝિસ્ટિંગ બી હું કહું કે ઇન્ડિયા ના કરો, કારણ કે બધા લોકો બધી ફિલ્ડમાં માસ્ટર ના થઈ શકે, બરાબર, એ તો સીધું કહું. તમે તમારી પોતાની કોઈ ફિલ્ડમાં છો, બરાબર, તમે અત્યારે રફલી તમે આ વસ્તુ જાણી શકો, તમે ઇમ્પ્લિમેન્ટ કરી શકો. મારું તો મીનિંગ એ જ છે કે તમને થોડુંક નોલેજ બી મળે કે જે બી તમને ઇન્ફોર્મેશન આવી દે
તમે એને યુઝ કરીને ઇમ્પ્લિમેન્ટ કરીને બેટરમેન્ટ માટે કરો. પોતાનું બેટરમેન્ટ તો થવાનું છે, તો નો ડાઉટ છે, બરાબર. તમે બીજાને બેટર કરવા છો તમને મળશે, એમ તો કોઈ સી નથી. એટલે એ તો કર્યું એટલે એટલું ચલો ઇન્ડિયા બી ના જઈએ આપણે, તમે ઓરિજિનલ આપણે સાઈડમાં રાખ્યા અત્યારે, તો એ રિવોલ્યુશન જે આપણે સમજીને થોડુંક આગળ તો વધે ભાઈ, એના સિવાય તો કોઈ વે દેખાઈ નહીં દે. એટલે જ તો છે કે આ એક રિવોલ્યુશન આપણે જોઈએ ને, ક્રાંતિ જોઈએ જીવનમાં. નતર તો એટલે અત્યારે ડુ ઓર ડાઈ એવું સીન છે ભાઈ, અત્યારે તો ક્યારેય નહીં થાય. 6 months in phase as mentioned, climate change ભયંકર થઈ રહ્યું છે હેવી લેવલ પર. આપણી પાસે કોઈ ડેટા નથી કે આપણે યરલી કેટલી ફિશમાં મારીએ. ઓકે, અરે ના, પણ આમાં મેઇન સીન એવો બી છે કે જેટલી બી બધી સ્પીસીસ છે ઓલરેડી રેકોર્ડ બી નથી થઈ ને, આપણને એક્ઝેક્ટ બી આઈડિયા નથી કે કઈ સ્પીસીસ બી સાફ થઈ ગયા અચાનક, જાણ્યા વગર સાફ થઈ. એક્ઝેક્ટલી, કેમ કે આમાં અમુક કેટલા મેથેમેટિકલ, હમણાં જો કોઈ મેથેમેટિક્સનો વિડીયો જોતો હતો, આમાં કેટલા એમ મેથેમેટિકલ મોડલ્સ હોય છે જેના કારણે આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે સપોઝ કોઈ પર્ટિક્યુલર જેમ કે મોથ છે તો એની એકચ્યુઅલી કેટલી સ્પીસીસ હોઈ શકે, આખું કે એનો કર્વ હતો ને ગ્રાફ હતો જેના કારણે તો આખું પ્રિડિક્ટ કરી શકે કે કેટલી એકચ્યુઅલી સ્પીસીસ છે. તો એ એસ્ટિમેશનના આધાર પર આપણે બધું રફલી એસ્ટિમેટ કરીએ છીએ કે આટલું થયું હશે, આટલું નહીં થયું હોય. એકચ્યુઅલી આપણે ડેટા કે છે જ નહીં. ડેટા એ તો કહું છું. હા, એ તો આપણે આટલા, અને એટલું તો નથી કે આપણે પાસે રફ ફિગર તો છે, બરાબર, અને રફ ફિગર માની નથી ભાઈ. તમે કયા લેવલ પર, જો હું એવું નથી કહેતો કે તમારે ટોટલી બંધ કરી દો, બરાબર, તમારે એક્સપ્લોર કરો, તમે એકવાર ટેસ્ટ કર્યો, ખતમ વાત. તમારી પાસે થોડીક તો બુદ્ધિ છે ને, વાપરો આટલું મોટું ભાઈ. તમારે કહેવું કે આપણે તો ભાઈ સોશિયલી બહુ, આપણે તો ઇન્ટેલિજન્ટ નામ તેમ એનિમલ્સ કમ્પેર, થોડુંક બ્રેન તો વાપરે. તમે પોતાનું ડિસ્ટ્રક્શન લાવી રહ્યા છો પોતાના જોડે, તમે આખા પોતાનું તો શું તમે સ્પીસીસ મારી ગયા છો એમ, તો એને શું કર્યું? સ્પીસીસ તો કોઈ બિચારી મછલી તરી દીધી, આપણે તો એને પેલ દીધું ને. એક્ઝેક્ટલી, એ તો એમાં એવું શું તો વેરિએશન આપણે સાફ નથી કરાયા. તો હમણાં થોડીક રિકવરી આવી રિસન્ટલી, આપણે વાત કરી કે સાંભળ્યું બી કરી, ડેટા આપણે એ તો. આનાથી મને એક વસ્તુ યાદ આવી, આપણે પેલું તમે લોકોએ જે લોકોએ નેટફ્લિક્સ નું પેલું ના જોઈએ, આર પ્લાનેટ કરીને સિરીઝ છે, આર પ્લાનેટ, ઇટ્સ ફ્રી ઓન અવેલેબલ, યુટ્યુબ પર અવેલેબલ છે ફ્રીલી, નેટફ્લિક્સ પર બી અવેલેબલ, તમે જોઈ શકો. પાયરેટ ના કરતા ભાઈ, યુટ્યુબ પર છે, જોઈ લો. ભાઈ ડેવિડ એટનબર્ગ ભાઈ ડેવિડ એટનબર્ગ ભાઈ, ખતમ વાત. પ્લાન તો પેલી બી છે ને, પ્રીહિસ્ટોરિક કરીને, અરે ઢગલો એની સિરીઝ છે. પ્રીહિસ્ટોરિક માં જુઓ, હમણાં ટાઈમ નહીં મળતો યાર. ટાઈમ મળે છે પણ હું અત્યારે બીજી વસ્તુ મારે એનાલાઇઝ કરવું જોઈએ કે અત્યારે થોડું એડિટિંગમાં ટાઈમ થાય છે. અત્યારે હવે આ વીકેન્ડ નેક્સ્ટ એટલે આજે ક્લાઇમેટ ચેન્જનું બી કીધું, એના કોન્ટેક્સમાં બી મને એક સિમ્પલ સોલ્યુશન જ છે ને, મિનિમલિઝમ યાર, ખતમ વાત ને ભાઈ. પણ આમાં એક તો છે વસ્તુ કે મિનિમલિઝમ તો બરાબર હોય પણ તમારા ઇન્ફ્લુઅન્સ બી તમને શું, તમને બુટ્ટી શું પેલા તમને નાનપણથી શું તમને ચટાડવા આવ્યું છે ઓનલાઈન કે ના ભાઈ તમે અત્યારે બી ટ્રેન્ડ ચાલે, તમે આ કપડાં પહેરો તો એ કપડાં પહેરો, આ અત્યારે તમે ખાવાનું ખાઓ, આ ના ખાઓ, એમાં બી એકદમ લોકો ખેંચે અને પોતાના બેનિફિટ માટે તમે કયા એક્શન પર રહી શકો છો. ઓકે, પોતાને અગર જેમ કે અત્યારે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ તમે વર્કઆઉટ જોયો, બોડી બિલ્ડિંગ, બરાબર, મેં બહુ બાબર મગજ ફરી ગયો, કેવો કન્ટેન્ટ ચાલે છે, હું તો થૂક માર દો. આના પર આઈ થિંક અર્પિત વાલા બી બહુ સારું કર્યું, એને લોકોને નેગેટિવ વેમાં લે છે. અર્પિત વાલાએ કોઈ કીધું કે બોડી બિલ્ડિંગ પર એનો વ્યૂ આપે તો બોડી બિલ્ડિંગ છે તો તમે કરો ભાઈ, વર્કઆઉટ જરૂરી નેસેસરી. પણ અત્યારે જે તમે લોકો ટ્રેન્ડ જોઈ રહ્યા છો એ તો એકદમ ટોક્સિક, આપણે કઈ ના ના બસ આ જ કરવું જોઈએ, આના સિવાય તો કઈ નહીં. તો અર્પિત વાલાએ કહ્યું કે આ બોડી બિલ્ડિંગ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, ઇઝ નોટ ધ લાઈફ, તમારી લાઈફ નથી. તો લોકો મેં જોયું કે કમેન્ટ્સમાં કેટલા લોકો ગાળ લખતા હોય, બરાબર. હવે તમે સમજો તો ખરી કે આવા શું માંગે છે એકચ્યુઅલી. તો મારું બી વર્કઆઉટ તો જો આપણે બી કરીએ છીએ, બરાબર, પણ જે થતું હોય, બરાબર, તમારે અત્યારે તમારે કઈ પેલું નેશનલ ચેમ્પિયનશિપમાં રહીને તમારે જવું નથી કે આમ ટ્રાઇસેપ દેખાડે, આમ કરી તેમ કરીને તમે બની ગયા, એ તો દેખાડવું નથી. તમારે તો બેર મિનિમમ રાખો ભાઈ, એવું તો કઈ છે ને ભાઈ. અત્યારે તો આપણે કઈ એ નહીં, અગર એટલો જ મોટો દમ હોય કે ચલ સપોઝ વર્કઆઉટ ને એવું બધું કરવું છે તો કરી લો, કમ્પ્લીટ કરી લો પ્રોફેશનલ્સ જોડે કે જે આ બધી પ્રોબ્લેમ એ છે ને કે આમાં પછી હવે તું એ બોડી બિલ્ડિંગના ચક્કરમાં હજી બીજા લોકોને સાફ કરતો રહીશ. ઓકે, તું ભાઈ તારા પ્રોટીન માં તો ભાઈ નોનવેજ ખાઈશ, સાફ કરતો ના ખાઈશ. પ્રોટીન બી એમને તો નહીં આવતું, પ્રોટીન સામાન્ય બને દૂધમાંથી બને, દૂધ માટે તો શું કરીશ, ગાયને ટોર્ચર કરીશ, ગાય ટોર્ચર કરશે, એમાં ભૂલથી અગર મેલ આવ્યું હોય, અગર મેલ કાફ અગર બધા થયું, સ્લોટર થઈ જશે, સ્લોટર થઈ ગયું, શું થશે? ઇન્ડિયામાં તો ખાતા નથી બીફ, આપણે તો ગૌ માતા નામ પર શું કરે, હાઈએસ્ટ એક્સપોર્ટર છે આપણે બનાવતી, ટોપ 5 કે તો એટલે સેકન્ડ આઈ થિંક સેકન્ડ ના હમણાં ડેટા તો સેકન્ડ નથી, આપણે થોડા 3rd કે 4th પર આપણે નીચે આવીએ, મે બી રિડ્યુસ આઈ થિંક શાયદ બ્રાઝિલ કે આઈ થિંક મને યાર હું ભૂલી ગયો. તમે લોકો ડેટા જોઈ લેશો શકો તો આઈ થિંક ગૂગલ પર નાખી દો ભાઈ ટોપ એક્સપોર્ટિંગ બીફ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ તમે મળે. એટલે મેં જોયું ત્યારે સેકન્ડ નંબર પર નથી, આપણે નીચે 3rd કે 4th પર આવી ગયા. એટલે છે તો ખરી, મેં આઈ થિંક 2023 નો ડેટા જોયો, અત્યારે 2024 લાઈક સ્ટાર્ટ થઈ ગયું, હવે ખબર નથી કેલ્ક્યુલેટ થતું હશે એ તો. એટલે ઇન્ડિયામાં તો ખાતા નથી, ગૌ માતાના નામ પર આપણે ખાતા નથી, ગૌ માતાના નામ પર શું કરે, મારી નાખે અને બહાર વેચે, પૈસા દો ને તમે નથી.
તો એ જ તો કહે તો હવે તું બોડી બિલ્ડિંગ તારું તું કહે કમ્પ્યુટરમાં કરે તો કમ્પ્યુટરમાં બી શું કરશો આપણે આ જ કરશું ને. ઓકે એટલે એ લોકો મિનિમલેસ આપણે જે વાત કરી રાખો ને ભાઈ તમને મિનિમલેસ તમે એક્સરસાઇઝ કરી શકો છો ભાઈ. જો ભાઈ આપણે તમે જ્યાં બી રહેતો તમને ગાર્ડન તો મળી જ જતું છે સાઈડ વોક પર જતા રહો ના હવે સવાર થોડુંક વહેલા ઉઠાતું હોય થોડુંક જોગિંગ પર જતા રહો એક રફલી. ઘરે બેસીને તમે વર્કઆઉટ કરી શકો. તમે 2 ડમ્બલ લઈ લો ઘરે તમે બાઇસેપ વાગી શકો ટ્રાઇસેપ વાગી શકો બંને પુશઅપ મારો લેગ્સ મારો લેગ્સ માટે તમે સ્ક્વોટ્સ મારી શકો છો. બેન્ડ આવી જાય છે બેન્ડ તમે અત્યારે બેન્ડથી રેઝિસ્ટન્સ તમે વધારે એ તો એનાથી તમે વધારે કરી શકો. મિનિમલિસ રાખો ભાઈ ત્યાં આટલું બધું જરૂર છે. ખાવામાં બી તમારી પાસે ઇનફ છે ભાઈ. અત્યારે જો આપણે એવો જંગલના કે ટાઈમમાં તો રહી નહીં કે આપણી પાસે ફૂડની પ્રોબ્લેમ પડી જાય આપણે. ઇફ યુ આર લાઈક અર્નિંગ ડિસન્ટ તમે એક મિડલ ક્લાસ ફેમિલીથી આવો ઇવન તમે થોડા લોઅર ક્લાસ ફેમિલીથી આવો ઇકોનોમિકલી કહો છો એ રીતે નહીં કહેતો તો એમાં બી તમારું ખાવાનું થઈ જાય એવું નથી. આજકાલ અમે તમે પેલું જોશો યુટ્યુબ પર આપણે જોઈએ તો પેલું 75 ડે હાર્ડ ચેલેન્જ ચાલે છે. તો એમાં બી કેટલા લોકો જે ગામડાના લોકો એ લોકો બી આવે તો એ લોકો જોયું તો એ લોકોનું ખાવાનું એકદમ નોર્મલ છે ભાઈ. પેલો રોટલા આપણે કહીએ ને રોટલા બનાવી નાખે અંદર શાક હશે એ લોકોનું રફલી પાણી પી લીધું ખતમ વાત સત્તું વત્તું કઈ પી લીધું અત્યારે પેલું છે જ ને આપણે એક જોયું તો પેલું એ એટલે મિનિમલિસ્ટ તમારા એની બોડી બી સારી તું જોઈ છે ને બોડી સારી હતી એવું કહ્યું કે આપણે બધાને 6 પેક્સ તમે રફલી તમે વર્કઆઉટ કરતા હો થઈ જાય. તમે સાથે તમારા બીજા કામ બી હોય જીવનમાં એકલો તો છે ને કે બોડી બિલ્ડિંગ જ છે એ તો એટલે બેર મિનિમમ રાખો મિનિમલિસ્ટ રાખો ભાઈ. અત્યારે તો ભાઈ ટ્રેન્ડ જેવું શીખવાડવામાં આવ્યો છે આપણે આઈ થિંક પેલો બહુ બધા આપણે ખબર સો સ્ટુપિડ વાળી ચેનલ છે પેલી છોકરીની પેલી બંદીની એમાં મેં નતું પેલું પેલા કપડાનો કયો અત્યારે કે કપડા આપણે જે લઈએ છીએ એનો કોઈ વેસ્ટ કેવું થાય છે આઈ થિંક બાંગ્લાદેશ કે એમાં કંઈક જે બી અને એ તો આપણી પાસે ડેટા છે એનો હા યસ જે નથી એટલું શું થતું હશે જે ડેટા આપણી પાસે નથી જે હિડન જે ચાલી રહ્યું બેક એન્ડ પર જે આપણે છુપાડવામાં આવે છે એનું કેટલું હશે તમે સમજો તો ખરી. અત્યારે પાછા પેલા જે ટ્રેન્ડી કપડા ચાલે છે અત્યારે ઓવર સાઇઝ ચાલે છે અને તે કેઝ્યુઅલ ફિટ કહીએ પેલા શું કહે લૂઝ ફિટ કહીએ બધા કપડા ચાલે ભાઈ કરવાને તો કરલો ભાઈ પણ એટલું બધું બી જરૂર નથી ને ભાઈ. તું દિવસમાં એક દિવસમાં 4 વાર તો કપડા બદલવાનું છે નહીં અને બદલવાનું તો તું મને તો કઈ લાગે કે તમે મેન્ટલી કઈ તકલીફ છે તમારામાં અનટિલ તમે કોઈ મોડલિંગ કે કોઈ કરતો તમારે ચેન્જ કરવું પડે વસ્તુ અલગ છે બરાબર. એ તો તમારી કંપની કે બ્રાન્ડ તમને સ્પોન્સર કરે એના સિવાય તમારે બેર મિનિમમ 2 જોડી કે 3 જોડી કપડા ઇનફ છે લાઈક દિવસમાં. એક તો તું જે રેગ્યુલર જેમ કે અત્યારે કેઝ્યુઅલ આપણે જે વેર કરીએ બીજા ટાઈપના કપડા એ થાય કે તમે બહાર કરો અને ત્રીજે એ થાય કે ભાઈ રાત્રે સુવા માટે તમે હલકા લાઇટ લૂઝ કપડા પહેરે કે ભાઈ ચલો ભાઈ પાજામા પહેરી લીધું કે શોર્ટ્સ પહેરી લીધી સુઈ ગયા આરામથી મસ્ત એ તેલે એક વસ્તુ અલગ છે. એના સિવાય તો એટલી બધી ક્યાં જરૂર છે ભાઈ કપડાની. એ તો મિનિમલિસ્ટ તમે વ્યૂ પોઈન્ટ રાખશો તો તમે બેટર હશે ને ભાઈ. તમારે એકના માટે નથી ઓવરઓલ તમે જોવો છો તો અર્થ પર બી તમારો ઇમ્પેક્ટ તો પડશે કારણ કે અત્યારે તો ઓલરેડી આટલો ક્રાઇસિસ ચાલી રહ્યો તો એને આપણે એટલીસ્ટ આપણા સાઈડથી ના કરીએ જેમ પીટરસન કહે ને કે આપણે પોતાનું ઘરનું ઠેકાણું કરી લઈએ પોતે પછી આપણે બહાર જઈએ પછી એક લેવલ પર થશે કારણ કે તમારે મોટો ચેન્જ લાવવા માટે બી તમારે પોતાનું પેલા ચેન્જ કરવું પડશે. આઈ થિંક એવો કોઈ કોડ બી હતો કે earlier I was knowledgeable so I wanted to change the world. Now I am wise so I am changing myself. એવું કોઈ કોડ હતો. પોતાને ચેન્જ કરી લો ભાઈ થઈ જશે ધીમે ધીમે. તમને બી એવું થશે કે ના ભાઈ આના બારામાં હું બી થોડુંક અવેરનેસ ફેલાવું ટ્રાય કરું. ઇનફેક્ટ આપણે જોઈને બી કેટલા લોકો ચેન્જ થઈ જતા હોય છે જીવનમાં. આપણો બી અગર તમે જેન્યુઅલી દમદાર જીવતા હશો ઇમ્પેક્ટ પડશે ચોટ એ તો નો ડાઉટ છે કે ના પડે નેચરલી પડી જશે. તો એ તો કોઈ બેર મિનિમમ રાખો ભાઈ. અત્યારે ભાઈ આવી જરૂર અને જરૂર છે એટલે કહીએ ને ભાઈ. અત્યારે આપણે એકદમ મસ્ત ચીલ મારીને જીવતા હોય અત્યારે આપણા અર્થમાં કોઈ પ્રોબ્લેમ ના હોય આટલું મોટું એકદમ અર્થ હોય અને રિસોર્સિસની કંઈ કમી ના હોય તો શું છે તો શું વાંધો કરો ભાઈ. આમ બી અર્થ છે આપણે છે શેના માટે અહીંયા ભાઈ આપણે કરીએ છીએ ભાઈ જે બી આપણે બેર નેસેસિટીઝ છે આપણે ફૂલફિલ કરવા માટે છે એના માટે બીજા લોકોને હેલ્પ કરે. અને એ બી તું વિચાર ને ભાઈ તું એક પોતાના માટે તો જાનવર ક્યાંથી મારી શકે. અને ભાઈ હતી નાના પર પેલા પીટર સિંગરે પણ બુક્સ લખી છે ને કેટલી એનિમલ લિબરેશન એનિમલ લિબરેશન છે હા સારી પોપ્યુલર છે મારે એકવાર વાંચ્યું તો ભલે રફલી આમ તો હું બી એટલે એનો આઈ થિંક આઈડિયા કંઈક સર્કલ ઓફ કમ્પેશન કે એનો છે ને કે સપોઝ તારું અત્યારે સર્કલ ઓફ કમ્પેશન મે બી તારા ફેમિલી વાળા લોકો હશે પછી બીજા જે તારા ક્લોઝ ફ્રેન્ડ હશે પછી તારું ઓર સર્કલ તું જેમ એ દૂર દૂર જતું રહેશે એમ એમ તને બીજા બધા લોકોની નહીં ફરક પડે. તારું સર્કલ ઓફ કમ્પેશન તું એટલું મોટું કરી દે કે બધા લોકોને તું ઇન્ક્લુડ કરી દે ઇન્ક્લુડિંગ છે એનિમલ્સ હોય કે પછી પ્લાન્ટ્સ હોય કે જે બી બીજા બધાને આપણા એક્ઝિસ્ટન્સથી અગર શું કહેવાય આમ ઇમ્પેક્ટ પડતો હોય એ લોકોને બી તારા સર્કલ ઓફ કમ્પેશનની અંદર ઇન્ક્લુડ કરી દે ધીરે ધીરે. એટલે તો ફિલોસોફીની જરૂર છે ભાઈ. ફિલોસોફી સોક્રેટીસ હતા ભાઈ એમ થોડી નહીં કે મારા 3-4 સ્ટુડન્ટ્સ મળે છે અત્યારે 2400 વર્ષ થઈ ગયા જે બી એની ફિલોસોફી વંચાય છે
અને હજી બી એના અટમોસ્ટ એને એટલી રિસ્પેક્ટ આપવામાં આવે ને હજી બી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે. ફિલોસોફી બધા માટે એ તો તમે તમારું કમ્પેશન જે કીધી હોય બધા માટે ને ભાઈ. તમે આનો તો મતલબ શું થયો કે તમે જે નાના ગ્રુપને તમે લવ કરી રહ્યા છો બરાબર, તો ઇટ મીન્સ તમે જ્યાં લવ કરતા તમે હેટ બી આવી જશે નેચરલી. ઓકે, કે તમે યા તો તમારા પેલા લવ ગ્રુપ પર કોઈ આર્ગ્યુ કરશે યા કંઈ બી કરશે કોઈ બી રીતનો અટેક ફિઝિકલ મેન્ટલ જેવી, તો તમે એના માટે તમને હેટ આવી જશે ને. એના કરતા તમારું કમ્પેશન એટલું મોટું કે તમે બીજો આવશે તો એને વિચાર કરી કે ભાઈ આ તો આને બી તકલીફ લાવો, આપણે બધા જોડે મળીને આપણે બધા સાથે અપલિફ્ટ કરીએ ને ભાઈ. એ તો પ્રોબ્લેમ છે ને ભાઈ કે હવે આપણે આમાં પોતાનો સ્વાર્થ આવીએ ને ભાઈ કે ના ભાઈ હું તો ભાઈ પોતાને પ્રિઝર્વ કરીને રાખશો ભાઈ, સ્વાર્થ કરશો ભાઈ રહેશે. એ જ તો ઇશ્યુ છે. એટલે હવે આમાં તો હવે આગળ વધવું પડે, એમાં રિવોલ્યુશન આવી જાય તમારું ભાઈ. એવું તો છે ને કે એકદમ ગુસ્સો લાવે, એમ સમજવું પડે કે રિવોલ્યુશનનો મતલબ શું હતો ભાઈ. ઓકે, જેમ કે આપણે ભગતસિંહની બી વાત કરીએ બરાબર, તો ભગતસિંહ શું કર્યું રિવોલ્યુશન હતા બરાબર, ક્રાંતિકારી એકદમ આપણે હેવી કહે. એમને કર્યું કેમ કે એ ટાઈમે જરૂર હતી. એના સિવાય બી જોવા જઈએ તો બીજા કેટલાય જે હતા બરાબર, જે ફ્રીડમ ફાઇટર્સ હતા, અમુક લોકો પીસના થ્રુ બી કરી રહ્યા, અમુક લોકો એગ્રેસિવ બી કરી રહ્યા. બંને ઇમ્પેક્ટ તો બંને રીતના પડે, એવું નથી કે નથી પડતા. તમને જે તમારા હિસાબે લાગે કરો. ઓકે, જેમ કે આ મહાભારતનું યુદ્ધ લઈએ બરાબર, તો ઇનિશિયલી કૃષ્ણ શું કર્યું, શાંતિથી ગયા ને ભાઈ, શાંતિ પ્રસ્ત આપણે જે કહીએ કે ભાઈ પીસફુલી આપણે અહીંયા કરી નાખે ભાઈ, આ પાંડવો છે એમને ભાઈ 5 જે એમના ગામ છે આપી દે અને પીસફુલી રહીએ એક બે રોડ સાથે મળે. ના માને તો ભાઈ પૈ જરૂર પડશે ને ભાઈ, વોર કરો ત્યારે કરી લઈશું, વોર કરવા માટે કરી લઈશું, શાંતિ માટે શાંતિ બી કરી લઈશું. એ તો હવે ડિપેન્ડ કરે કે તમારા પર શું છે. એટલે આમ બી જનરલ આમ શું કહેવાય રૂલ, આમ અનસેટ રૂલ જેવું કે જે બી કે વાયલન્સ એકદમ છેલ્લો ઓપ્શન હોવો જોઈએ ને. હા એ જ વાયલન્સ છે ને થોડું છે ને પ્રોબ્લેમ ખબર છે કે આપણે છેલ્લે એને રાખવું પડે. કારણ કે ઇનિશિયલી કરશું તો લોકોને એવું લાગશે કે આ તો ભાઈ કંઈક અમને કરવા આવ્યા છે, આ અમને મારીને અમારો પાસે જે બી પૈસા છે આ છે તે છે બધું લૂંટવા આવે છે. વાયલન્સ છેલ્લે રાખવાનું ભાઈ, જરૂર પડશે તો કરી લઈશું, એવું તો કંઈ છે ને કે નથી. એટલે તો કઈ આપણે નહીં કહેતા પેલી મીમ્સ કે પોસ્ટ કહો કે યુ કેન બી બોથ. એક બાજુ ગૌતમ બુદ્ધ દેખાડે ને એક બાજુ પેલો એકદમ ડીમન અસુર આપણે કહીએ બીસ્ટ દેખાડે. એ કહે કે તમે બંને એક જ છો, તમે કઈ અલગ નથી, તમે બંને લાઈક પાર્ટ તમારા બંને રહે, એ બંને યુઆર તાવ આપણે બેઝિકલી કહીએ તો એક સુપરફિશિયલ લેવલ પર એને સમજવો તો તાવ આપણે કહી દઈએ. એ તો જરૂર છે. એટલે આમાં એવું કહી શકે ને કે જે સિચ્યુએશન પ્રમાણે જે બી વસ્તુની જરૂર છે એ તમે કાઇન્ડ ઓફ એક્સપ્રેસ કરો. એક્ઝેક્ટલી એ જ તો, જે જરૂર છે કરી લો ભાઈ. હવે તમે જંગલમાં છો બરાબર, અને હવે તમારા પર અચાનક કોઈ લાયનનો હુમલો થઈ ગયો તો તમે વાયલન્સ કરો તમારા સેલ્ફ ડિફેન્સ માટે, તમને કોણ ના પડે. પણ હવે બિચારો કઈ છે જ નહીં, એને કઈ કર્યું નથી, એને પકડીને આપણે પિંજરામાં નાખીને શું બનાવી નાખ્યું, તો એ કેમ કરો બિચારા, એને તો ફ્રીડમ, એને તમે બંધનમાં રાખીને તમે પોતે કઈ ફ્રી થઈ જશો. સીધું આ તો લોજિકલ છે ને ભાઈ. પ્રેક્ટિકલી જો તમે એને બંધનમાં રાખીને તમે ક્યારે ફ્રી થઈ જશો. તમે બી અટેચ તો રહેશો ને કે તમે બંધ કેસની બહાર નીકળ્યો, સૌથી પહેલા ફાટશે તમારી ફાટશે ને ભેગી સાથે તો આપણા પર રાઈટ પેલ લાગે. એ તો કે તમે એકલો તમે બીજી કેવી રીતે કરી શકશો ભાઈ. ઓકે, અને એક વસ્તુ તો નોટિસ કરી જોડે જશો ને બધા વધારે દૂર સુધી જઈ જશો. આપણે કહેતા કે ભાઈ ઇફ યુ વોન્ટ ટુ ગો ફાસ્ટ ગો અલોન, બટ ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર લાઈક જે જોડે સત્સંગનો મતલબ એ જ તો છે બેઝિકલી જોવા જઈએ તો. એટલે આ તો રહેશે ભાઈ. ઓકે, તારા એન્ડ કોઈ આપણે કોઈ ટોપિક ડિસ્કસ કરવા કે જે આગળ વધુ હોય તો. ના એટલે મન તો જે હતા ઇનિશિયલી બધી બિલીવ્સ કીધી કેટલી બધી, તો એવું તો શું થઈ જતું હતું કે લોકો આવું એકદમ રેન્ડમલી આવું બધું બિલીવ કરવા લાગે. મને તો એ જ સેન્સ વસ્તુ નહીં બનાવતી. ત્રણ ફેક્ટર ડ્રો કરી શકે કે એક તો જો અપબ્રિંગિંગ આવી તમારી કે એકદમ ખતરનાક તમને કર્યા. બીજી વસ્તુ એ કે તમે તમારી જો ક્યુરિયોસિટી હતી તમે એના પર તમે એક્ટ આઉટ નહીં કરી રહ્યા, કારણ કે તમને ડર છે કે તમે આપણે જે ફિયરની આપણે જે લાસ્ટ ટાઈમની વાત કરી એ ચેકઆઉટ કરો એ વાળો પાર્ટ બહુ સારો હતો. જેને કહો ફિયરની વાત કરીએ કે ના ભાઈ સારું નવા એન્વાયરમેન્ટ પોતાની જે એક્ઝિસ્ટિંગ બિલીફ હશે એને બી ચેલેન્જ થશે બરાબર. હવે આપણે આઈડેન્ટિટી બનાવી રાખીને આપણે એના પર એક્ઝિસ્ટિંગ બિલીફ પરથી તમારી મેમરી પરથી બેઝિકલી કહું તો એને બી ચેલેન્જ કરવામાં આવે તો હવે એ તો એક્સ્ટ્રીમિઝમ તો રહેશે જ ને. અને બીજી વસ્તુ કે જેમ કે ઇન્ડિયા જેવી કોઈ કન્ટ્રી લો બરાબર, ત્યાં અનએમ્પ્લોયમેન્ટ એટલું ભયંકર છે, જે ન્યૂઝ એટલું વાત નહીં કરતો, એજ્યુકેશન નથી, લિટરસી નથી ભાઈ. તો પછી માણસ ના પાસે એક ઇન્ટેલેક્ટ છે બરાબર, તો ગાણો થઈ ગયો સાલો મારો અર્થ શું છે ભાઈ. હું જન્મ થયો મારો 2 કોડનું જીવન મરી ગયો. ઓકે, તો પોતાનું હું કંઈક તો એસોસિએટ કરું, મારું તો કંઈ છે જ નહીં ને, મને કંઈ લાગે નહીં. તો લાવો કે એક્ઝિસ્ટિંગ શું છે સારી વસ્તુ, કોઈ મોટી વસ્તુ લાવો એને પકડી લઈ. તો આપણે કહેવા મળે મોટા ગ્રેટ આઈ એમ લાઈક વર્કિંગ ફોર અ ગ્રેટર કોઝ, આઈ એમ બિલીવર ઇન ગોડ ને આમ તમે લોકોને મેસેજ એકદમ એક્સ્ટ્રીમિસ્ટ પાસ કરશું. ભલે એકચ્યુઅલી કોઈ જાણે બી નહીં કે પોતે
એવું નહીં કહેતો કે ઇન્ફિરિયર છે, બટ એમાં તમે તમારું નાઇવનેસ દેખાડી દો કે તમે કેટલા ઇન્ટરેસ્ટ છો વસ્તુ કહેવા માટે તમે બહુ મોટા ભક્ત છો જે બી વસ્તુનો છે, પણ તમે પોતે અંદર એને ગ્રંથ લેવલ પર કોઈ માણસું નથી, તેનો અર્થ શું થયું? એટલે હવે આ 3-4 ફેક્ટર આવી અને આમાં બી એક વાર વસ્તુ થઈ ગઈ ને કે આમ કે સેન્સ ઓફ યુઝફુલનેસ, કે કોઈ બી પર્સનને આમ એવું ફીલ થવું જોઈએ કે ના એ ક્યાંક યુઝફુલ છે. હા યુઝફુલ પર્સન છે, like ઇન્ડિવિજ્યુઅલ they are છે. adding meaning to their life, their surroundings. જે બી આપણે કહે ના કે એક પર્પસ છે, લોકોને એક રીઝન છે અહીંયા જોવાનો. આમાં બ્રુટલ હું તો કહી નાખું નથી, કોઈ પર્પસ નથી તમારા એક્ઝિસ્ટન્સનો, કોઈ પર્પસ નથી. ઓકે કોઈ છે જ નહીં પર્પસ. શું કરશો તમે? આ પહેલાથી મરી ગયા. પર્પસ તો તમારે આપવો પડશે, તમારે આપવો છે કે નહીં તો તમારા પર ને એક વસ્તુ નોટિસ કરવામાં આવી છે કે જો તમે પર્પસ આપો છો બરાબર, તો તમે થોડુંક સાયકોલોજીકલી થોડુંક રિલીફ ફીલ કરો છો એટલે. બાકી મારું થોડુંક આમાં છે ને જો આર્થર સ્કોપેનહાર જેવો વ્યૂ છે ભાઈ, હું તો એકદમ પ્રોપર ભાઈ નાઇલિસ્ટ છું ભાઈ, નથી કોઈ મિનિંગ લે ભાઈ, ઉખાડ લે, તોડીને 4 કરો તો કરી લે. ઓકે એ તો એક વસ્તુ મેં નોટિસ કર્યો સાથે કોઈ મારે યાર હું પોતે આઇસોલેશન માં પોતાની જે ફિલોસોફી કાઇન્ડ ઓફ વિચારો ડેવલપ કરું છું, એ અગર કઈ બી મને બી થોટ્સ આવે ફિલોસોફી બી સાઈડમાં રાખને જે થોટ્સ આવે સલાહ આમ જોડું તો સલાહ નીચે રોડ એકદમ પેલા થઈ જાય પેરેલલ થાય. મેં કીધું વાહ ભાઈ કે એ બી ઇનિશિયલી એને હી વોઝ ઇન્ફ્લુએન્સ્ડ બાય આર્થર સ્કોપેનહાર, અને એનો પોતાનો બી એને કંઈક કઈ ને એક આઈડિયલ હતો એના માટે, એક વેગનર નામ હતું એનું, લોન્ડનનો. એ વોઝ આઈ થિંક મ્યુઝિશિયન, એટલે એનો બી જ કહ્યું કે આ પર્પસ બે છે આપણે કે લોકો ગોડ મરી ગયા છે, ઇઝ નો લોંગર બરાબર, એમને કીધું કે ગોડ ઇઝ ડેડ બરાબર, નીચે કીધું when we have killed him. એટલે એ ટાઈમે થયું હતું કે ઇનિશિયલી એ ટાઈમે કોન્ટેક્ટ હિસ્ટોરિકલી જોવા જઈએ તો પેલું હતું કે ત્યારે ઇનિશિયલી ચાર્લ્સ ડાર્વિન આવ્યો હતો આપણો, એ ટાઈમ પ્રમાણે એ ટાઈમનો કન્ટેમ્પરરી હતો કાઇન્ડ ઓફ. ઓકે અને એનો ઓરિજિન ઓફ સ્પીસીસ થી ઇવોલ્યુશન લાઈન મે બી આઈ થિંક ડાર્વિન યુકે માં હશે અને નીચે આઈ થિંક જર્મની માં હશે. હા યા ફિર શાયદ એ તો તું ડેટ નાખીને જોને આઈ થિંક શાયદ પછી આવ્યો, નીચા પછી આવ્યો. ઓકે એટલે થોડાક વર્ષો પછી, એટલે ઓલમોસ્ટ આમ કન્ટેમ્પરરી કહી શકે છે. એટલે વર્ક તો એ ટાઈમે પોપ્યુલર હોય જ ને, એટલે બીજા પોતપોતાનું તો જોતા જ હોય. એટલે એ ટાઈમે થયું શું કે જો સાયન્સનો આટલો ભયંકર પ્રોગ્રેસ વાગી ગયો હેવી એકદમ અચાનક લોકોને બિલીફ શું હતી કે ગોડ ક્રિએટેડ ધી વર્લ્ડ, ક્રિએટેડ હ્યુમન્સ એન્ડ વી પણ ચાર્વિન નેચરલ બધા એક્સપ્લેનેશન્સ આપણે ગોડના થ્રુ ડિરાઈવ ગોડના એને એટ્રીબ્યુટ કરે કે ના ભાઈ ભગવાન બધું કરે. ડાર્વિન એટલે મોજ દિયા તેરે થિયરી પે. અને આ લોકોને વાત હજમ પણ ના થાય ને કે આપણે એપમાંથી વાંદરામાંથી આવ્યા ઇવોલ્વ થાય. હા પોતાનો ઈગો હર્ટ થાય કે ના ભાઈ અમે તો સુપીરિયર સ્પીસીસ છે, એને પ્રૂવ બી કરી દીધું. એટલે એના કારણે શું એક ગજબ બવાલ ચાલી હતી એ ટાઈમ પીરિયડમાં કે સાયન્ટિફિક રેવોલ્યુશન એકદમ ભયંકર લેવલ પર બૂસ્ટ થઈ ગયું આના કારણે એ હતું. અને સાથે સાથે ને એના કારણે લોકો ક્વેશ્ચન કરવાનું ચાલુ થઈ ગયા. હવે ક્વેશ્ચન કરવા લાગે એક્ઝિસ્ટિંગ બિલીફ, એટલે જે ચર્ચ હતું ને જે બે ટાઈમ હતો બધાને ક્વેશ્ચન કરવા લાગે, તો ખાસી એવી સંખ્યા વધી ગઈ હતી જે હવે નોન બિલીવર થઈ ગયા કે ના ભાઈ નહીં માનતા તારા પેલા. ઓકે તો ત્યારે બી અગર નીચે પછી એના પછી આવે એને બી જોયું તો એને જોયું કે હવે ગોડ જોવા જઈએ તો ઇનિશિયલી આપણને જરૂર હતી, હવે એનો પર્પસ રહ્યો નથી. તો લોકો એને જોયું કે આના હવે લોકો બિલીવ એથી સદા થતા હોય તો એને કહી દીધું કે ભાઈ ગોડ ઇઝ ડેડ એન્ડ વી હેવ કિલ્ડ હિમ. એટલે એમાં એને ટાઈમે થોડુંક છે ને ઇનિશિયલી થોડોક આર્થર સ્કોપેનહારથી ઇન્ફ્લુઅન્સ હતો. એનો મિનિંગ એ હતો આર્થર સ્કોપેનહારની ફિલોસોફી રફલી એવી હતી કે એનું કહેવું હતું કે ભાઈ નાઇલિસ્ટ હતો, મિનિંગ કોઈ છે ના કે કોઈ ભગવાન છે ના કે કઈ છે કઈ જ નથી ભાઈ, તમે પર્પસલેસ લાઈફ છે તમારી છે. એ થોડુંક વધારે નેગેટિવ આમ કહીને આપણને નેગેટિવ સાઉન્ડ કરે પણ આ હાર્શ રિયાલિટી છે. એટલે ભાઈ ત્યાંથી એનો લાઈક કાઇન્ડ ઓફ કઈ ને વેગનર જે મેં કીધું મ્યુઝિશિયન, એટલે એને જ કીધું કે એના વ્યૂ એને એડોપ્ટ કરી લીધો નીચે કે ભાઈ આ ભાઈ જીવનનો ભાઈ પર્પસ તો એક છે ભાઈ કે આપણે મ્યુઝિક, એ મ્યુઝિશિયન હતો બરાબર વેગનર, તો એનાથી ઇન્સ્પિરેશન એને કીધું કે ના ભાઈ મ્યુઝિકથી આપણે ઇટ ગિવ્સ અસ લાઈક આપણે લાઈફ જીવાડી શકે. ઓકે અને આ તને જોવા જઈશ તો તને આ વ્યૂ તને એન્શિયન્ટ ગ્રીકમાં મળશે સોક્રેટીસના ટાઈમથી કે ધ રિપબ્લિક છે એમાં એને વાત કરી છે કે એને મેજરલી બે લોકોને બધા પર બહુ ભાર કરી છે કે એક જિમ્નાસ્ટ હશે જે એક્સરસાઇઝ વાળા અને એક મ્યુઝિશિયન હશે. ઓકે એટલે મ્યુઝિશિયન ની અંદર પછી બધા કરી નાખે કે મ્યુઝિશિયન આવી ગયા, પોએટ્સ આવી ગયા, બધા આવી ગયા, એ લોકો ઓલરેડી એટલે કે આ એક જ વસ્તુ લાઈક સોલ, કારણ કે એ ટાઈમે તો અત્યારે આપણે બસ ઇન્ટરનેટ છે ને એન્જોય કરવા માટે, એ લોકો ટાઈમ શું છે કે ભાઈ લાઈફ કટાવી છે ભાઈ તો આ રીતે ચાલતું રહે. ઓકે એટલે મ્યુઝિક આપણે મ્યુઝિક ઇનફેક્ટ એવું નહીં કહેતા કે આપણે તો લેંગ્વેજ બની પહેલા તો મ્યુઝિક બની ગયું. ઓકે કારણ કે આપણે એ લોકો જે થોડોક એ બાબાના ટાઈમમાં જે સુને મને તો આપણે મ્યુઝિક વધારે યુઝ કરે, કારણ કે સાઉન્ડ્સ પરથી આપણે કહી શકીએ ને લેંગ્વેજ બની. એટલે આમ તો થિયરી બહુ મારી ચાલે છે, હું એટલું ડિટેલમાં જવાની માંગુ. એટલે આ કોન્ટેક્સ્ટમાં મારો એક વાર ખબર નહીં જસ્ટ વિચાર આવ્યો તો કે
નોન હ્યુમન જે બી બીજા બધા એનિમલ્સ હશે એ લોકોની અંદર બી કંઈક તો મ્યુઝિકનું હશે જ ને કે એ લોકો બી કંઈક બનાવતા હોય સાંભળતા હોય કરતા હોય કંઈ બી મ્યુઝિક તો વસ્તુ એ કે તો ઇનફેક્ટ આપણે જે હ્યુમન્સ જે પરસ્યુ કરી શકે ફ્રીક્વન્સી મ્યુઝિક એવા તો કોઈ કૂતરા પાસે લઈ જાય કે ડોગ પાસે કેટ પાસે વગાડે એ લોકો બી આમ વાઇબ લેતા હશે ભાઈ તો મ્યુઝિક તો છે ભાઈ એ તો કોઈ સીન નથી કે તમારે કેટલી રિસર્ચેસ થઈ જશે આપણે તો હવે સર્ચ મારી ગવર્મેન્ટ હતું ને કે મ્યુઝિક પર એને કંઈ કરે તો ને કે હાઉ ટુ યુઝ મ્યુઝિક ફોર યોર બેટર લર્નિંગ એમ થઈ ગયું તો ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ ને ઇન્ટરેસ્ટ તે જ તો એટલે શું વાત કરી રહ્યા હતા હા નીચાની વાત કરીએ બરાબર તો એને એમ કીધું ભાઈ કે ગોડ ઇઝ ડેડ ખતમ વાત ભાઈ હવે કંઈ છે નહીં તો હવે પર્પઝ શું રહ્યો આ છે તમને મળી છે મ્યુઝિકના થ્રુ તમે જીવન કટાવી શકશો પછી એને આર્થર સ્કોપનરને વાંચે એને વેગનર પછી પહેલા આવ્યો પછી આર્થર સ્કોપનર આવ્યો આ તો રફલી હું રોંગ બી હોઈ શકું તમે બધું જોઈ લો તમારી રીતના આમ તો એનો બી એક આર્ટિકલ મારા પાસે પડે સારો ઇન્ડેપ્થ એ નાખી દઈશ ડિસ્ક્રિપ્શનમાં તો વેગનરથી આર્થર સ્કોપનરથી ઇન્ફ્લુઅન્સ એને બી એવું એડપ્ટ કરી લીધું કે ના ભાઈ જીવનનો કોઈ મિનિંગ નથી પછી એને રિફ્લેક્ટ કરતો રહ્યો એને જોયું કે ના ભાઈ મિનિંગ તો છે ભાઈ એક જ મિનિંગ છે વિલ ટુ પાવર અને એના પછી હી વેન્ટ અગેન્સ્ટ આર્થર સ્કોપનર એ તો એ ટાઈમે કન્ટેમ્પરરી હતો આર્થર સ્કોપનર તો મરી ગયો ઓલરેડી એ આવ્યા પહેલા પણ એના એ નીચે આવે ને એને થોડાક વર્ષ પહેલાનો હતો એટલે તમે ચાલુ કરી ફ્રેશ હતું પછી તો એને ફિલોસોફી એડોપ્ટ કરી કારણ કે એને વધારે આમ કે બેટર આમ રિયાલિટીને આમ સમજી શકે એક્સપ્લેન કરી શકે એટલે એને એના વ્યૂ પર ગયો અને પછી એને પોતાને કીધું કે ના ભાઈ મિનિંગ તો છે ભાઈ મિનિંગ ઇઝ વિલ ટુ પાવર જેને કરપ્ટ કરીને ભાઈ એની બેને દેખાડ્યું કે નાઝી પાર્ટી શું કર્યું નાઝીનું શું કહેવું હતું કે ભાઈ કે વિલ ટુ પાવર એટલે આખી દુનિયાને કરલો મુઠ્ઠીમાં ખતમ એટલે એનું કહ્યું હતું ને જર્મન રેસ આઈ થિંક સુપીરિયર છે જર્મન રેસ સુપીરિયર છે અને આપણો પર્પસ એટલે કે પેલાને કરી લઈએ આખી દુનિયાને આપણે મુઠ્ઠીમાં કરી લઈએ એટલે તો બધા પર અટેક કરી નાખે છે ભાઈ તમે જો હિસ્ટોરિકલી તમે વર્લ્ડ વોર 1 2 બધી વાંચો ભાઈ 2 માં વધારે હતો 1 માં તો કઈ એસર હિટલર હતો ઓકે નહીં તો એટલે એના પછી વિલ ટુ પાવર લાવ્યો એટલે વિલ ટુ પાવર માં એને ઉબરમેન છે જે હવે તને બી ખબર હશે એને ઉબરમેન ની વાત કરી કે વિલ ટુ પાવર દુનિયાને નહીં પોતાની વાત કરી છે ઓકે કે હવે ભગવાન તો મરી ગયો છે ગોડ ઇઝ ડેડ એન્ડ વી હેવ કિલ્ડ હિમ તો હવે આપણું આઈડલ કોણ બચ્યું ઓકે પહેલા આપણે લુકઅપ વી જ્યારે ડાર્વિન નહોતો ત્યારે વી લુક અપ ટુ ગોડ કે ના ભાઈ આઈડિયલ મેન છે આઈડિયલ મેન એટલે હ્યુમન ની એટલે આઈડિયલ પર્સન છે આપણે ચાલો આઈડિયલ છે આપણા માટે કે આપણે એને જોઈને એની સારી વેલ્યુઝ આપણે એડોપ્ટ કરશું પણ હવે તો ભગવાન નથી વી હેવ કિલ્ડ હિમ ઇઝ ડેડ તો હવે આપણે શું કરશું તો એ પોતાને કર્યું એનો ઉબરમેન લાવ્યો ઉબરમેન તું રફલી ટ્રાન્સલેટ કરે ને તો ઓવરમેન કહે છે ઓવરમેન એટલે કે મેનના પરે નીકળી ગયું એટલે આમાં એને વાત કરી કે ના ભાઈ તમે પોતાને ઓવરકમ એક અંદરની ડિઝાયર છે આપણી નેચરલ ડિઝાયર કે આપણે પોતાને ઓવરકમ કરીએ કારણ કે તું જોવા જાય તો તને પોતાના બી તારો સ્ટેટ ગમતો જ નથી ને એક જોવા જાય આમ કે ના ભાઈ કોન્સ્ટન્ટલી ચેન્જ થવું રહ્યો લાવ કંઈક નવું જાણવું રહ્યું તો એ નવું જાણવાનું શું ક્યુરિયોસિટી શું કહે છે બેઝિકલી કે ઓવર તું જાય ને તારા કરંટ તારા પાસે નોલેજ અન્ડરસ્ટેન્ડિંગ તારું છે એનાથી તું એક લેવલ ઉપર ગયો ને તું જ્યારે અન્ડરસ્ટેન્ડિંગ લઈશ બીજી વસ્તુની કે આગળની વસ્તુની તો એટલે એનો પર્પસ એ લાલ પછી હી વેન્ટ અગેન્સ્ટ આર્થર સ્કોપનર અને પછી એનો વ્યૂઝ અને એના કારણે હી ઇઝ નોન ફોર ઇટ વિલ ટુ પાવર માટે નોન છે અને જે એનથિંગ એને પોતાની બુક લખી હતી વિલ ટુ પાવર અને પેલા મોબાઈલ વાત કરી હતી આઈડલમેન્ટ થસ પોક ઝારથુસ્ટ્રા એટલે અમે એને વાત કરી હતી એ મને વાંચી હતી યાર પહેલા એ લઈ લઈએ આપણે આનો અત્યારે આમ આપણા પાસે બિયોન્ડ ગુડ એનેબલ તો પડી જ છે એટલે એ છે એટલે એના પર એને વાત કરી હતી એ જ તો એટલે શું આપણે વાત મેઇન ટોપિક છે ટોપિક એટલે મેઇન તો આઈ થિંક કર્મ થ્રુ પછી આ બધા ડિરાઈવ કર્યા ને એક્શન્સ છે એના તો મને બી ખબર કરવા આપણે રિસેન્ટ શું વાત કરી હા એ તો એટલે તું મેં તને પૂછ્યું ને કે તું આપણે શું તારા સાઈડથી એડ કર્યું ને તો બીજો પર મોર દેન ઇનફ છે આટલું તારા ઓર કોઈ કન્ક્લુડિંગ આઈડિયાઝ હોય તો બોલ એટલે મેઇન તારું આ જ હતું કેવું તારું આમ તો હજી એડ કર્યું તો કેટલું ઢગલું વિચાર્યું તો થોડુંક એબ્સર્ડિઝમ પર વાત કરવી ઈચ્છા છે ટાઈમિંગ પ્રમાણે કરીએ તારી મરજી તું કેમ યાર તો એબ્સર્ડિઝમ પર થોડીક 15 મિનિટની વાત કરીએ કન્ક્લુડ કરીએ એબ્સર્ડિઝમ પર વાત કરી હતી કે ભાઈ આ મને ગઈકાલે વિચાર આવ્યો આમ તો ઓલરેડી કેટલી વાર આવતો એટલે પણ હું છે ને શું કરેલું કે મને ઘણી વાર વિચાર આવ્યો તો જાણીને લખતું નહીં તો એટલે લખું નહીં એટલે મને નેક્સ્ટ ટાઈમ વિચાર આવે એકદમ આખો અલગ વિચાર આવે એટલે આમાં હવે બે મારી અંદર છે કે સાલું લખું નહીં તો એકચ્યુઅલી જે મારું મિનિંગ જે જાણવું હતું એ મારું મિશન થઈ ગયું પણ એનો બેનિફિટ એ બી થાય કે હું નેક્સ્ટ ટાઈમ કરીશ આખો નવો મિનિંગ લાવીશ હા તો ગઈકાલે રાતની વાત છે કે હું લાઈક સુવાર હતો એ પહેલા મને આમ વિચાર સાલા એના કારણે લેટ થઈ ગયા ગઈકાલે 11:30 તું ગયો પછી મેં કીધું લાવ થોડીક વાર આપણે ઇન્સ્ટાગ્રામ જોયું ત્યાં કીધું કે પેલા આપણને વ્યૂઝ કંઈક આયા લાઈક આયા તો મેં લાવ જોઈએ અડધો કલાક જેવું મેં વાપર્યું મેં કીધું 12 વાગે ચલો હવે સુવા રહીએ સુવા ગયો પેલા મને અચાનક વિચાર આવ્યો તો જીવનમાં ક્રાંતિ ઘટી ગઈ રાતોરાત ક્રાંતિ ઘટી ગઈ મેં કીધું આ શું થઈ ગયું તો
વિચારતા 12:30 થઈ ગયા. 11 કલાક હું વિચારવા જ પડી ગયો. પછી મેં કહ્યું કે ના કાલે આજે સવારે કોલેજ જવાનું ઉઠવાનું છે ભાઈ, કરવું પડશે. એટલે પછી મેં કહ્યું કે ના હવે સુઈ જાઉં. એટલે મેં તો બી નોટ ડાઉન કરી નાખ્યું. એટલે મને યાદ છે, અત્યારે બી યાદ છે કે એબ્સર્ડિઝમની, કે જીવનનું મેં એબ્સર્ડિઝમ કેવું જોયું કે જ્યાં ટ્રુલી એકાંત છે, જ્યાં આપણે એકલા છે, અલોન છે, લોનલી નહીં કહેતો, અલોન છે, ત્યાં મોજ છે. અને ત્યાં જ મોજ છે જ્યાં આપણે નથી, આય નથી. એટલે સમજો ને, જ્યાં એકાંત છે ત્યાં આપણે, ત્યાં મોજ આવે છે સાલી, અને જ્યાં આપણે નથી ત્યાં જ મોજ છે. ઓકે. તો હવે આમાં હું સમજાવવાનું ટ્રાય કરતો. બટ આમાં બી અત્યારે આઈની ઓન્ટોલોજી કહેવી પડે ને, કે હવે ઓન્ટોલોજીકલી આઈને તું કેવી રીતે એના પર ડિફાઇન કરે છે. એ ચાલો જો પ્રોપર ડેફિનેશન જેવી તો કોઈ વસ્તુ હોતી નથી. તું કોઈ તું જે બી મિનિંગ આવે એના પર કાઉન્ટર થઈ જ શકે છે, બરાબર. એટલે અત્યારે આપણે રફલી વાત કરશું કે એકાંત એટલે આપણે જ્યારે અલોન હશું ને ત્યારે એકચ્યુઅલી જોવા રહીશ ને તો એકાંતમાં યુ આર ઇન્ટરેક્ટિંગ વિથ નો વન. ઓકે. તું પોતાને ઇન્ટરેક્ટ કરી રહ્યો છે અને પોતાની ઇન્ટરેક્શનમાં તું જોઈશ ને તો તું પોતે જતો બી રહીશ. કારણ કે વેન આઈ સે આઈ એમ, તો અત્યારે હું કોને આઈ એમ કરી રહ્યો છું, તને કહી રહ્યો છું ને, ત્યારથી આઈ એમ ઇન્ટરેક્ટિંગ. વેન યુ સ્ટાર્ટ ઇન્ટરેક્ટિંગ વિથ યોર સરાઉન્ડિંગ, એ કોઈ હ્યુમન્સની વાત નહીં કરતો, બધાની વાત કરું. તું ફોન વાપરે તો એવી શું ઇન્ટરેક્શન છે. બટ ધ મુવમેન્ટ યુ ગેટ અલોન, તું જ્યારે એકલો છે એકાંતમાં છે, ત્યારે તું છે જ નહીં ને. ઓકે. તું ક્યાંથી કહીશ કે હું છું, કોને કહીશ, શેના માટે કહીશ, કોઈ યુઝલેસ લાગશે ને તો એકલો ગાન કહીશ હું આઈ એમ, પાગલ જેવું લાગશે. એક્ઝિસ્ટેન્શિયલ ડિપેન્ડન્સ કહી શકીએ આપણે. હા, યસ, યુ આર ડિપેન્ડન્ટ ઓન સમથિંગ એલ્સ ટુ ડિફાઇન યુ ને, યા ફિર ડિફાઇન યુ, યા ફિર મેક યુ અલાઇવ. ઓકે. પ્રેક્ટિકલી તો જ્યાં તું એકાંત હોય છે ત્યાં તારો આઈ બી મીટી હશે, અને આઈ મીટી હશે ત્યાં તારો ટ્રુ બ્લિસ તો ના કહું, કારણ કે જો બ્લિસ બી એવું સાઉન્ડ કરે કે હેપી રહે. સાયલેન્સ બેસ્ટ. ઓકે. મૌન, શાંતિ, કઈ જ નથી, ઝીરો, એબ્સોલ્યુટલી ઝીરો. એટલે આમ વિચારવા બેસો ને તો સાલું આમ એબ્સોલ્યુટલી ખતરનાક લાગે છે ભાઈ મને યાર. જ્યારે આ ટાઈમ એન્ડ સ્પેસમાં સાલું જતો રહ્યો, બધું રૂકી જાય છે. કહું તો મને ખબર જ નહીં પડે મારા અડધો કલાક કેમ. અને આ હું કહું, આ હું ઊભા વિચારતો હતો. ઓકે. અને એ બી એથી કહું, હું ટોયલેટમાં ગયો ત્યારે મને ઊભા વિચાર આવ્યો. હું અંદર ઊભો રહ્યો છું ને આ વિચાર કરી રહ્યો. બધું ભાડમાં મને એ યાદ નથી કે મારે આજે આવીને કોલેજ છે, સવારે ઉઠવાનું છે, ના મને ખબર હતી આપણે શૂટ કરશું, કઈ જ ખબર નહીં. હું મારા પોતાના અલગ જ છું મારે. ઓકે. અને અચાનક મને આમ ભાન આવ્યું, મેં કીધું આ શું છે. ના હું આંખ તો મારી ખુલી, આંખ તો બંધ, હું ધ્યાની બાવન જેમ તો બેઠો નથી. અચાનક ધ્યાન મેં કીધું કે આ ભાઈ આ તો કંઈ ખતરનાક લાગ્યું, આ થોડુંક લખવા જેવું છે, સમજવા જેવું છે. એટલે આમાં તો એક ઓર આઈડિયા આઈ થિંક ઇન્કોર્પોરેટ કરી શકે કે કોઈ બી કોમ્પ્લેક્સ સિસ્ટમ્સ હોય એની ઇમર્જન્ટ પ્રોપર્ટીઝ કહીએ ને આપણે, કે સપોઝ તું એઝ અ હ્યુમન ને હું એઝ અ હ્યુમન, આપણે બે ઇન્ટરેક્ટ કરશું તો એના કારણે જે બી આઉટકમ આવી રહ્યું છે, ઇમર્જ વસ્તુ થઈ રહી છે એમનામાંથી, એ કાઇન્ડ ઓફ જે મિનિંગ પ્રોવાઈડ કરે કે પર્પઝ પ્રોવાઈડ કરે, એ બી આમાં તું તારા આઈડિયાઝમાં નાખી શકે ને. કેમ કે અત્યારે સારી એવી રિસર્ચ ચાલે છે આ ઇમર્જન્સ ઉપર. કે આ બધા આઈડિયાઝ ક્યાંથી આવ્યું? ના, ઇન જનરલ એક આઈડિયા આઈ થિંક એવું છે, એક્ઝેક્ટ મને બી ખબર નહીં કે હું બરોબર ડિફાઇન કરું છું કે નહીં. એટલે એવું છે કે કોઈ બી કોમ્પ્લેક્સ સિસ્ટમ હશે ને તો એની અંદરથી નેચરલી કંઈ ઇમર્જ કરશે, કંઈક ઓર સારી વસ્તુ કે ઓર કોમ્પ્લેક્સ વસ્તુ. આના પર હું ગઈકાલે વિચારતો હતો. આઈ થિંક આઈ હોપ મારી પાસે કોઈ સારા ઇક્વિપમેન્ટ્સ આવે. હું મારી જે વિશ્વ એડિટ્સ કરીને ચેનલ છે ને એના પર, ચેનલ નહીં, આઈજી પર હું એક એનિમેશન ફોર્મમાં ફિલોસોફીનો કઈ નામ કોમ્પેક્ટ ફોર્મ 1 મિનિટ ની અંદર પ્રોવાઈડ કરીને ટ્રાય કરવાનું. આના પર ઇમર્જન્સી વાત છે. એટલે ઇમર્જન્સ તને ઓર એક્ઝામ્પલ આપું કે, એટલે ઇમર્જન્સમાં ઓર એક એક્ઝામ્પલ આપું તો તને સપોઝ ફિઝિક્સ કે જે એટમ્સ ઇન્ટરેક્ટ કરે, એટમ્સથી મે બી મોલિક્યુલ બને, તો એ કેમિસ્ટ્રી થઈ ગયું. હવે એ કોમ્પ્લેક્સ કેમિસ્ટ્રી સાથે એકચ્યુઅલી જે લાઈફ બને તો એની ઉપર સ્ટડી તું બાયોલોજી થ્રુ કરી શકે. અને બાયોલોજીની અંદર પાછું તું તમારું કલ્ચર આવે, કલ્ચરની અંદર મે બી લેંગ્વેજ હોય, પછી એની સોશિયોલોજી, સાયકોલોજી. એટલે જેમ તો આ સ્કેલ ઉપર ઓર ઉપર જતું રહીશ ને એમ ઓર એ કોમ્પ્લેક્સ થતું જશે અને એને સમજવું ઓર ડિફિકલ્ટ થતું જશે. કારણ કે એની અંદર કોમ્પ્લેક્સ હજી ઇમર્જ થતું જશે. સ્ટડી કરતો હજી ઇમર્જ થશે, સ્ટડી કરો સમથિંગ ચેન્જ થાય. અને મારો આના પર હું એ એમર્જન્સ છે ને હું સમજવાનું ટ્રાય કરું કેમ આવું થયું. ઓકે. એટલે આના પર હું લાઈક વિચારી હતો, તો એ તો હવે હું ટ્રાય કરું કે ભાઈ અત્યારે તો વાત નહીં કરી મારે. સિરિયસ એટલે એવું નથી કે વાત કરી શકું, મારા પાસે આઈડિયા મને રફલી ડિફાઇન છે. અત્યારે આપણે રફલી એકદમ આમ કોન્ક્રીટ થઈ જાય ને આમ, હા એ જ છે પાછળ જે આમ જે કોર બેકિંગ ને જે આમ આપણે કોન્ફિડન્સ કહીએ ને કે આ
આને હવે કાઉન્ટર કર, આની પાછળ ઊભો છું આઈડિયા ઉપર, તારી દમ હોય એટલું કાઉન્ટર કર ભાઈ. એટલે એટલો પેલા આમ સોલિડ ફોર્મ થઈ જાય પછી આપણે એને એક્સપ્રેસ કરીએ તો વધારે બેટર છે. અને બેટર બી કેવી રીતે કે ભાઈ ચાલ આપણે એકલું પોતાના ઈગો બૂસ્ટ માટે નહીં કહેતા કે ના ભાઈ ચાલ આઈડિયા કરી બધા, ના કે કોર મહેનત કરી છે આઈડિયા પાછળ. અને આમ આ એવું છે વસ્તુ કે આના પર કોઈ રંગ નથી લાગેલો, આ નેચરલી નીકળે છે. તો આના આગળ તું આ કોન્ટેક્સ્ટમાં વાત કરી હતી તો તું ઇમ્પ્લિમેન્ટ કરી શકે. એટલે તું બને છે તું કે હું વ્યુઅર્સની વાત કરું, કોઈ બી છે જે વ્યૂ કરી શકે, સમજશે, સાંભળશે, જે બી કે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકે. અને ઇમ્પ્લિમેન્ટ કરે એથી બેટર કરી શકે, જીવનમાં બેટર કરી શકે ભાઈ, પોતાને બેટર કરી શકે, સમાજને બેટર કરી શકે, જે બી છે. એટલે આના પર મારે થોડોક વિચાર છે, હું ટ્રાય કરું કે એનિમેશન થ્રુ સમજાવું. મને બહુ અત્યારે ઈચ્છા છે, એટલે મારા પાસે ઇક્વિપમેન્ટ ફટાફટ આવે, મારે કરવું તો છે યાર. એ મને મેં લખીને રાખ્યું છે. મને એ રાત્રે જે વિચાર આવી ગયો ને ભાઈ, મેં કહ્યું કે ના ભાઈ મને આમ કઈ ના મન મળી ગયું, મારે બસ હવે આજ કરવું, મારે આ પોર્ટ્રે કરવા મારે આપવું છે. ગોટ ઇટ. કે જે હું કહી શકું કે ના ભાઈ કે સાલો આનાથી હું લોકોને હેલ્પ કરી શકું છું, બેટર કરી શકું છું, જાનવરોને હેલ્પ કરી શકું છું. આમ કઈ ને એકદમ આમ બહુ કોર આમ અટેચ છું મને. અટેચમેન્ટ બી નાખો પણ હવે કઈ ને આપણે આમ કે આપણે બેબી છે એક મારું કે જેને આપણે આમ બર્થ આપીને આપણે આગળ મોટું કરવાનું ટ્રાય કરીએ. લેગેસી કહી શકીએ. જેમ કે અત્યારે ગીતા પ્રેક્ટિકલી શું છે, ભગવદ ગીતા શું છે, એક લેગેસી છે ને જે એમને પાસ ઓન કરી હતી. એ સારું આપણે એટલા સારા માણસ શું કહું આપણે એટલું માન રાખીને આપણે તો સર્વાઈવ કરી રાખે, બાકી તો સાફ બી થઈ ગયું. ઇવન આપણે ઉપનિષદની વાત કરીએ, આપણે નહીં કહેતા કે કેટલાય સાફ થઈ ગયા હતા. તો બ્રિટિશર્સ બધા કેટલાય હતા, બ્રિટિશર બી નાખો કારણ બ્રિટિશર આઈ થિંક શાયદ આપણે પોતે ઇમેજ કરી લો બ્રિટિશ આપણે કહીએ એકચ્યુઅલી કે જે બ્રિટિશ છે આપણે પર રાજ કરી ગયા બરાબર. તો એ લોકોના ફિલોસોફી એકદમ દમદાર લાગ્યું, ઇન્ટરેસ્ટિંગ. એટલે એ લોકોએ હજી સર્ચ પર નીકળ્યા ને પછી હજી જે આપણે ઉડાઈ નાખેલા છે ઉપનિષદ આપણે એ લોકોએ રિવાઇવ કરવાનું ટ્રાય કર્યું લોકોએ. એટલે આપણે કઈ નામ ટ્રાય કરી લેગેસી દમદાર રાખશું ભાઈ, મજા આવશે. એવું નથી કોઈ જોરદાર રહેશે ભાઈ, સોલિડ રહેશે, બેંગર રહેશે. અને ઓબ્વિયસલી ભાઈ ઇટ વિલ બી અવેલેબલ ફોર ફ્રી ઓન યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ કે જેના પર બી હશે. અનાઉન્સ શું કરવાનું છું. સારું ચાલ બ્રો, કન્ક્લુડ કરે અહીંયા. બહુ બકલોલી કરી. કેટલાનું થયું તો? થેન્ક યુ. અરે કેટલા મિનિટ છે? બસ થઈ ગયો, કલાક થઈ ગયો. કલાક થઈ બસ. થેન્ક યુ પબ્લિક સાંભળવા માટે. આઈ હોપ તમને આ કંઈક તમારો નવો આઈડિયા કે નવી આમ સિરીઝ કે કાઇન્ડ ઓફ તમે લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગે. કોઈ નવો વ્યુઅર હોય ગુજરાતીમાં, કમેન્ટ કરો ભાઈ કેવું છે, ભાઈ કઈ પોતાના વ્યુઝ એક્સપ્રેસ કરો ભાઈ. આપણે અંદર વાત કરશું, કરી શકો કમેન્ટમાં. અમે રિપ્લાય તો ઓલરેડી છે. આમ એટલે કે ઇનિશિયલી ચેનલ છે એટલે કે હજારોની સંખ્યામાં તો કમેન્ટ્સ આવતી નથી. એટલે રિપ્લાય આલશું, મજા આવશે. કઈ હજી આમાં તમારા સાઈડથી તમારો પોતાનો કોઈ હોટ ટોપિક યા ફિર હોટ ટેક હોય તો એ બી તમે કમેન્ટ કરી શકો, તો આપણે નેક્સ્ટ ટાઈમ એના પર બી ડિસ્કસ કરી શકીએ. મજા આવે, ઇન્ટરેસ્ટિંગ લાગે. ચલો ભાઈ, થેન્ક યુ સો મચ. નેક્સ્ટ ટાઈમ મળીએ હવે. અને આમાં એક વાર એડ કરી દો કે આ અમે ટ્રાય કરશું કાઇન્ડ ઓફ મંથલી એક રિલીઝ કરવાનું ટ્રાય કરીએ. કાઇન્ડ ઓફ મંથલી અથવા જે બી રીતના પડતો હોય કે અમે જો મંથલી આપણે 4 રિલીઝ કરીએ, 4માંથી એક આપણે આવો રાખીએ કે ફિલોસોફી પર એક મૂકી દઈએ. અને આના આગળવાળો બી હશે એ બી હું પ્લેલિસ્ટમાં એડ કરી દઈશ, એટલે તમે જોઈ લેજો બરાબર. થેન્ક યુ સો મચ.